હેલો ફ્રેન્ડ્સ, સંભળાવું છું, દેખાઉં છું. ઓડિબલ, વિઝિબલ? ઓકે, ચલો ત્યારે શેર કરી દો ફટાફટ, જલ્દીથી. લોકો જલ્દીથી જોડાય અને સેશન આપણું આગળ વધે. ચાલો હાજરી પુરાઈ દો. કોણ કોણ આવ્યા છો? કેટલા છોકરાઓ હાજર છે? આજે એક સાયન્સનો આપણે એક ટોપિક ખતમ કરવો છે. એટલીસ્ટ એક ટોપિક આપણે ભણી નાખવો છે આજે. ઓકે, ઓકે. ચલો ધીમે ધીમે લોકો જોડાશે, ધીમે ધીમે બધા જોડાતા જશે અને તમે પણ તમારા મિત્ર સુધી પહોંચાડી દો આ મેસેજને, જેથી જલ્દી આપણે લેક્ચર સ્ટાર્ટ કરી દઈએ. રાઈટ? હું તમારી કોમેન્ટ્સ જોઉં છું, મને તમારી કોમેન્ટ્સ દેખાશે, તમને હું સંભળાવું છું એવું તમે મને કહી દીધું અને મને તમે બધા દેખાવ છો. રાઈટ? ખતમ થઈ ગઈ વાત. આટલું તો આપણે જોતું હતું. ચલો ત્યારે સેશનની શરૂઆત કરીએ. હું અભિજીતસિંહ ઝાલા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું સામાન્ય વિજ્ઞાનના આ લેક્ચરમાં. આ લેક્ચરમાં આપણે સામાન્ય વિજ્ઞાનનો અભ્યાસ કરવાનો છે. લેટ્સ ક્રેક ગુજરાત એક્ઝામ નામનું આ પ્લેટફોર્મ કે જ્યાં હું અને તમે રેગ્યુલર ભેગા થતા રહેતા હોય છે. ભલે એક બે દિવસે ભેગા થઈ પણ 100% ભેગા થઈએ છીએ. મારો 2 વાગ્યાનો સમય છે યુટ્યુબનો. રાઈટ? અને આજે ભારતનું સૌથી મોટું પ્લેટફોર્મ, એમાં મને ભણાવવાનો મોકો અને તમને ભણવાનો મોકો મળ્યો છે. તો ધૂમ મચાઈ દઈએ સાહેબ આપણે. જો અનએકેડમી આવી ગઈ છે, અનએકેડમીના સબસ્ક્રિપ્શન લગભગ લોકોએ લીધા છે અને એ સબસ્ક્રિપ્શન જો કદાચ તમારે પણ લેવું હોય તો એ સબસ્ક્રિપ્શન તમે લઈ શકો છો. રાઈટ? ઘરે બેઠા અત્યારે તમને ખ્યાલ છે લોકડાઉન છે અને લોકડાઉનમાં બેસ્ટ રીતના તમારી તૈયારી તમે કરી શકો અનએકેડમીના સબસ્ક્રિપ્શન સાથે. કઈ રીતના છે તમને બધાને બહુ સારી રીતના ખ્યાલ છે કે અનએકેડમી સબસ્ક્રિપ્શનમાં હાલ જોઈએ તો 1 મહિનાથી લઈ અને 24 મહિના સુધીના સબસ્ક્રિપ્શન પેકો છે. આમાં તમને જે ઠીક લાગે એ તમે લઈ શકો. તમને એમ લાગે કે સાહેબ 1 મહિનાનું લેવું 1 મહિનાનું લ્યો, તમને એમ લાગે 3 મહિનાનું લેવું 3 મહિનાનું લ્યો. મને પૂછો છો તો હું તમને કહું છું કે 2 વર્ષનું જ લેવાય. સર જાજા પૈસા છે, પૈસા જાજા નથી. 7,000 રૂપિયાનું 1 વર્ષનું છે તો 2 વર્ષના 14,000 થવા જોઈએ, નહીં 8,400 રૂપિયા છે. 6 મહિનાના 5,600 રૂપિયા છે, એમાં 1,400 રૂપિયા નાખો એટલે 1 વર્ષનું 6 મહિના બીજા હેઠ થાય છે. એટલે સૌથી વધુ ફાયદો આમાં થાય. 350 રૂપિયા પર મંથ પડે છે અને આ પણ તમારે નથી પે કરવાનું. અહીંયા તમારે AZ10 કોડ નાખવાનો છે. યાદ રાખજો મિત્રો,
AZ10 કોડ નાખવાથી તમને 10% ડિસ્કાઉન્ટ મળવા પાત્ર બનશે. એ તમે નાખી દીધો, એપ્લાય કરી દીધો, 7,560 તમારું અમાઉન્ટ થઈ ગયું. હજી તમારે પે કરી દેવાનું નથી. શું કરવાનું છે અહીંયા તમારે તમારી બનાવેલી ક્રેડિટ છે ને તમારે રિડીમ કરવાની છે. નથી ક્રેડિટ તો ફ્રી લેક્ચર જોઈને ક્રેડિટ બનાવો. કેટલી? ઓછામાં ઓછી 840 ની ક્રેડિટ બનાવો, કારણ કે મેક્સિમમ 840 રૂપિયા બાદ થઈ શકે. 840 એ 840 10% વાળા ટોટલ જોઈએ તો 1680 રૂપિયા બાદ થયા, એટલે અંતે તમારું અમાઉન્ટ 6800 સમથિંગ કંઈક થયું. એનો મતલબ એવો થાય છે કે 9 રૂપિયા પર ડે થયું. એક દિવસમાં 9 રૂપિયા તમે પે કરો છો અને અનએકેડમીમાં ઘણા બધા શિક્ષકો પાસે તમે ભણો છો. જેમ કે હું છું, ઘણા બધા શિક્ષકો તમને ભણાવશે, રાઈટ? તો આ અનએકેડમી છે અને અનએકેડમીમાં અલગ અલગ રીતના તમે જોડાતા હોય છો. ઘણી બધી બેચો ચાલુ હોય છે અને એ બેચોની વાત કરીએ તો બેચોમાં તમે જોઈ શકો છો અહીંયા કે સંપૂર્ણ કોમ્પ્રિહેન્સિવ ફાઉન્ડેશન બેચ ક્લાસ 3 ની ચાલુ થઈ છે. ક્લાસ 3 ની એક્ઝામની બેચ 2 ચાલુ થઈ છે, જેમાં આ ફેકલ્ટીઓ તમને તમારી સામે જોવા મળે છે. ક્યારે? તો કે 10મી એપ્રિલથી, કાલથી નથી, રાઈટ? 22મી એપ્રિલની વાત કરીએ તો 22મી એપ્રિલ એક બેચ ચાલુ થાય છે, જે RFO મેઇન્સ માટેની ચાલુ થવાની છે. કેના માટેની ચાલુ થવાની છે? RFO મેઇન્સની, રાઈટ? અને આ ફેકલ્ટીઝ જે તમે જોઈ રહ્યા છો એ RFO મેઇન્સમાં ભણાવશે. ઘણીવાર એમ થશે કે સાહેબ તો મેઇન્સમાં જઈ શકાય, આમાં જઈ શકાય. અનએકેડમી એક જ એવું પ્લેટફોર્મ છે આજે કે તમે એક વખત પે કર્યા, જેમ કે તમે 6800 રૂપિયા પે કર્યા, એક વખત અંદર આવ્યા ને પછી આમાં જેટલા બધા રૂમ છે ને બધા રૂમમાં તમે જઈ શકો. નોર્મલી કેવું હોય કે કોઈ એક સબ્જેક્ટ અથવા તો એક કોર્સ તમે પરચેસ કર્યો તો એની બહાર તમે નથી જઈ શકતા. જ્યારે અહીંયા શું છે કે ક્લાસ 3 ચાલુ ન્યાય જઈ શકો, સુપર ક્લાસથી ચાલુ ન્યાય જઈ શકો, ક્લાસ 1 2 ચાલુ ન્યાય જઈ શકો, મેઇન્સ ચાલુ ન્યાય જઈ શકો, બધી જગ્યાએ જઈ શકો, એટ અ ટાઈમ જઈ શકો. આજે અહીંયા, કાલે અહીંયા, પરમ દિવસે પાછા અહીંયા તમને ઠીક લાગે એમ જઈ શકો, રાઈટ? એ જ તે ફાયદો છે. એના કારણે કદાચ તમારે થોડુંક ડીપમાં ભણવું હોય તો જીપીએસસીમાં પણ તમે ભણી શકો. સમજાય છે? તો આ અનએકેડમીનો એક બહુ મોટો એવો ફાયદો છે. ઘણી બધી બેચો ચાલુ છે, આ બધી બેચો ચાલુ છે, રાઈટ? અને જો કદાચ તમે મિત્રો સ્પેશિયલમાં મારી પાસે નથી આવતા તો તમે ભૂલ કરો છો. શું કામ કહું છું કે સ્પેશિયલમાં મેં એક કોમ્પ્રિહેન્સિવ કોર્સ ચાલુ કર્યો છે અને એમાં 101 દિવસ લીધા છે. 101 દિવસમાં 101 ટોપિક્સ કવર કરવામાં આવશે અને આ ટોપિક્સ છે ને એ એક ટોપિક 1.5 કલાક ચાલે. સમજાય? એટલે આપણે જોઈએ તો 150 કલાકનું કામ થશે. કેટલા કલાકનું કામ? 150 કલાકનું. મિશન 101. આમાં ગુજરાતનો ઇતિહાસ, ભારતનો ઇતિહાસ, ગુજરાતની ભૂગોળ, ભારતની ભૂગોળ, રાઈટ? ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, ભારતનો સાંસ્કૃતિક વારસો, ગુજરાતી સાહિત્ય, આમાં મોટા 6 સબ્જેક્ટ કવર કર્યા છે. એ 6 સબ્જેક્ટમાંથી જેમ કે 17 ટોપિક લીધા છે ગુજરાતના ઇતિહાસમાંથી. આજનો દિવસ શું છે તો કે આજનો દિવસ છે, આજે જે આપણે ભણવાનું છે રાત્રિના 8:30 કલાકે 101 વાળા ટોપિકમાં, અને એ છે એક વિષય જેને આપણે ગુજરાતની ભૂગોળના નામે ઓળખીએ છીએ. મેદાનો ભણવાના છે, ગુજરાતના મેદાનો આજે ભણવાના છે. આજના લેક્ચરમાં આવ્યા એટલે ગુજરાતના મેદાનો તમારા મગજમાં. ગુજરાતનો બીજો લેક્ચર આવશે ત્યારે ડુંગરાળ પ્રદેશ, ડુંગરાળ પ્રદેશ તમારા મગજમાં. એટલું કરો ને સાહેબ, મેદાનમાંથી 25 પ્રશ્ન 20 પ્રશ્ન હું કાઢું, વિચાર 20 પ્રશ્ન કાઢું, એની બહાર લગભગ પછી ન હોવા જોઈએ, રાઈટ? અને આને હું તમને એક્સપ્લેન કરું, સરસ રીતના સમજાવું તમને, રાઈટ? અને એટલા માટે આ તમારો ટોપિક આખો થઈ જાય. કોઈ એમ કે સાહેબ તમે ક્વેશ્ચન આન્સર કરાવો, ના ક્વેશ્ચન આન્સર નહીં, ડિસ્ક્રિપ્શન્સ કરાવું છું. શું કરાવું છું? ડિસ્ક્રિપ્શન્સ. મતલબ કે આખો ટોપિક આપણે ભણીએ છીએ. ઓકે, ચલો. 117 છોકરાઓની હાજરી છે, બહુ ઓછા કહેવાય સાહેબ. જય માતાજી, જય સોમનાથ. ચલો, યુ ડુ યોર વર્ક. તમે તમારું કામ કરો, તમારે એક વખત શેર કરી દેવાનું છે. એક કામ કરો, ચલો બધા છોકરાઓ જેટલા છો ને બધા એક વખત સ્ટેટસમાં નાખી દો. સ્ટેટસમાં નાખવા શું થશે કે જે છોકરો કે જે છોકરી તમારા ફ્રેન્ડ સર્કલમાં કોઈ છે જે તૈયારી કરતા હશે એ તમારું સ્ટેટસ જોશે અને સ્ટેટસમાંથી એક ક્લિક કરી અને આવી જશે. ઓકે, ચલો લેટ સ્ટાર્ટ ટુડે સેશન્સ. આજના સેશનની આપણે શરૂઆત કરીએ અને શું ભણવાના હતા એ તમને ખબર છે, રાઈટ? અને એ હતું ખોરાકના ઘટકો. તમે અને હું રોજિંદા જીવનમાં જીવવા માટે, આપણી લાઈફને ટકાવી રાખવા માટે નિયમિત રીતના ખોરાક લેતા હોઈએ છીએ, રાઈટ? અને એ જ ખોરાક જે છે એ ખોરાક શરીર માટે ખૂબ જ આવશ્યક છે. શરીર માટે ખોરાકમાં આવશ્યક ઘટકો જે રહેલા હોય જેને આપણે પોષક દ્રવ્યો કહીએ છીએ. શું કહીએ છીએ મિત્રો?
પોષક દ્રવ્યોના નામે આપણે એને ઓળખીએ છીએ. અને આ જ પોષક દ્રવ્યો જે છે, આ જ પોષક દ્રવ્યો છે જેને આપણે વહેંચીને ભણીએ છીએ. રાઈટ, આ સ્લાઇડ મને વધુ ગમે છે એટલે આમાં હું તમને ભણાવું. લાસ્ટ લેક્ચરમાં આપણે શેની વાત કરી હતી? લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી કે સાહેબ પોષક દ્રવ્ય એટલે શું, પોષક દ્રવ્ય કેને કહેવાય. રાઈટ, પોષક દ્રવ્ય વિશે વાત કરી લીધી છે કે સાહેબ ખોરાકમાંથી શરીરને આવશ્યક ઘટકો મળી રહે છે અને આપણે કહીએ છીએ પોષક દ્રવ્ય. રાઈટ, જેને આપણે જરૂરિયાત મુજબ બે ભાગમાં વિભાજિત કરીએ છીએ. કેટલા ભાગમાં વિભાજિત કરીએ છીએ? બે ભાગમાં. અને આ બે ભાગ કયા છે? પહેલો ભાગ છે જેને આપણે કહીએ છીએ સ્થૂળ પોષક દ્રવ્ય. કેવા? સ્થૂળ પોષક દ્રવ્ય. અને બીજું છે ને આપણે કહીએ છીએ સૂક્ષ્મ પોષક દ્રવ્ય. કેવા દ્રવ્ય? સૂક્ષ્મ પોષક દ્રવ્ય. સ્થૂળ પોષક દ્રવ્ય અને સૂક્ષ્મ પોષક દ્રવ્ય, આવી રીતના આપણે એને બે ભાગમાં વિભાજિત કરીએ છીએ. હવે પ્રશ્ન થાય સાહેબ તમને કે સાહેબ સ્થૂળ પોષક દ્રવ્ય એટલે શું? એને આપણે કહીએ છીએ શું? તો સ્થૂળ પોષક દ્રવ્ય એટલે કે વધારે માત્રામાં શરીરને જેની જરૂર છે એને આપણે કહીએ સ્થૂળ પોષક દ્રવ્ય. શરીરની જેની જરૂર વધારે માત્રામાં છે એને આપણે કહીએ સ્થૂળ પોષક દ્રવ્ય. તમે તરત કહેવાના સાહેબ એક્ઝામ્પલ? તો આના એક્ઝામ્પલ છે CHO એટલે કે કાર્બોહાઈડ્રેટ્સ. રાઈટ, આના એક્ઝામ્પલ્સમાં આપણે ગણીશું પ્રોટીન. કેને ગણીશું આપણે? પ્રોટીનને. પ્રોટીન પણ તમને ખ્યાલ છે કે સ્થૂળ પોષક દ્રવ્યમાં જ આવશે. ત્યારબાદ છે ચરબી. આ ચરબીને પણ આપણે સ્થૂળ પોષક દ્રવ્યમાં પણ ગણશું. ચરબી એટલે કે ફેટ. રાઈટ, તો આ થઈ ગયા સ્થૂળ પોષક દ્રવ્ય. હવે ગૌણમાં શું આવશે? સૂક્ષ્મ શું આવશે? જેની ઓછી માત્રામાં જરૂર છે. અને એના બે એક્ઝામ્પલ લઈ લઈએ આપણે જેની ઓછી માત્રામાં જરૂર છે તેવા. બે એક્ઝામ્પલમાં એક વિટામિન્સ છે. રાઈટ, અને બીજા જે છે એ છે ક્ષાર અથવા તો ખનિજ દ્રવ્ય. કેવા દ્રવ્ય? ખનિજ દ્રવ્ય. ઓકે, ખનિજ દ્રવ્ય. તો આવી રીતના આપણે બે ભાગમાં વહેંચાયા પોષક દ્રવ્યોને, બે ભાગમાં વહેંચ્યા સ્થૂળ અને સૂક્ષ્મ. રાઈટ, ચલો ત્યાંથી આપણે આગળ ગયા હતા અને વારાફરતી વારા ખોરાકના મુખ્ય ઘટકો વિશે વાત કરી હતી કે ખોરાક લ્યો છો તમે તો એના મુખ્ય ઘટકો કયા છે? તો એ મુખ્ય ઘટકમાં આપણે લીધું સાહેબ ચરબીને, આપણે લીધું હતું CHO ને એટલે કે કાર્બોહાઈડ્રેટ ને, આપણે લીધું હતું ચરબીને. રાઈટ, આપણે લીધું હતું પ્રોટીનને, આપણે લીધું હતું વિટામિનને, વિટામિનની સાથે સાથે ખનીજને લીધું હતું આપણે. અને હજી એક હતું જેને આપણે કહીએ છીએ બસ 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 બરોબર છે ખનીજ દ્રવ્ય. હા, પાણી. વોટર પણ એટલું જ જરૂરી છે. પાણી. ડન. તો કાર્બોહાઈડ્રેટ, ચરબી, પ્રોટીન, વિટામિન, ખનીજ અને પાણી આ મુખ્ય છે. આ આપણને વારંવાર જરૂર પડતી હોય, શરીરને બહુ જરૂરી છે. આ જેટલી પણ વાત કરીએ એમાં બે ભાગ પાડી દીધા. એકને સ્થૂળ કહી દીધા, એકને કહી દીધા સૂક્ષ્મ. જેની વધારે માત્રામાં જરૂર છે, જેની ઓછી માત્રામાં જરૂર છે તે. ત્યાંથી આપણે આગળ ગયા અને પછી ભણ્યાતા શું? તો કે પછી ભણ્યાતા એક ખૂબ સરસ એવો એક પોષક દ્રવ્ય જેને આપણે ઓળખીએ છીએ CHO એટલે કે કાર્બોહાઈડ્રેટના નામે. કેના નામે ઓળખીએ છીએ? કાર્બોહાઈડ્રેટના નામે આપણે એને ઓળખીએ છીએ. ડન. તો હવે આ કાર્બોહાઈડ્રેટમાં આપણે જે પોઈન્ટ્સ લખ્યા હતા એ પોઈન્ટ્સ કયા હતા? તો કાર્બોહાઈડ્રેટમાં પહેલો પોઈન્ટ આપણે લખ્યો તો સાહેબ કાર્બોહાઈડ્રેટ જે છે એ શરીરનો મુખ્ય એવો એક પોષક દ્રવ્ય છે જે શક્તિનો સ્ત્રોત છે. કેનો સ્ત્રોત છે? શક્તિનો સ્ત્રોત છે. રાઈટ, તો શક્તિનો સ્ત્રોત કહીએ છીએ આને આપણે. કાર્બોહાઈડ્રેટ જે છે એ કાર્બોહાઈડ્રેટમાં મુખ્યત્વેનું બંધારણ કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનનું છે. કેનું છે? એનું બંધારણ કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનનું છે. આ કાર્બોહાઈડ્રેટનો મુખ્ય એકમ ઘટક કયો છે? તો એનો મુખ્ય એકમ ઘટક છે C6H12O6 એટલે કે ગ્લુકોઝ જે છે એ ગ્લુકોઝ એનો એકમ ઘટક છે. ગ્લુકોઝ જે છે એ એનો એકમ ઘટક છે. પ્રશ્ન હતો કે સાહેબ કેટલા ગ્રામ કાર્બોહાઈડ્રેટનું દહન થાય અને કેટલા ગ્રામ ઉર્જા મળે? જો મિત્રો 1 ગ્રામ જેટલા કાર્બોહાઈડ્રેટનું દહન થાય તો 4 કિલો કેલેરી જેટલી 4 કિલો કેલેરી જેટલી ઉષ્મા મળે છે શરીરને, ઉર્જા શરીરને મળે છે. આ પોઈન્ટ પૂછાયા છે અને પૂછાઈ શકે એવા પણ છે. દરેક વ્યક્તિને, તમે બધા આવી ગયા આમાં, દરેક વ્યક્તિને 400 થી 500 ગ્રામ જેટલો 400 થી 500 ગ્રામ જેટલો કાર્બોહાઈડ્રેટ નિયમિતપણે લેવો જોઈએ. રાઈટ, આટલી એની જરૂર છે. ઘણા 400 ગ્રામ જેટલું જમતા જ નહીં. ચલો સમજાઈ ગયું? ચલો ત્યાંથી આગળ જઈએ કે દરેક પ્રકારના અનાજમાંથી આપણને કાર્બોહાઈડ્રેટ મળી રહે. કેમાંથી મળી આવે? દરેક પ્રકારના અનાજમાંથી આપણને કાર્બોહાઈડ્રેટ મળી આવે. અનાજ સિવાય કઈ ખરું? તો કે ખાસ એમ કંદમૂળ જો તમે ખાતા હોય તો એ કંદમૂળમાંથી પણ તમને કાર્બોહાઈડ્રેટ મળી આવે છે અથવા તો મળે છે. તો કાર્બોહાઈડ્રેટ વિશે આટલું યાદ રાખવાનું હતું. આમાં કમ્પ્લીટ સમજાઈ ગયું કે કેમ?
યસ યસ, વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ. ચલો બધા પોપડીઓ જવાબ આપો. સાથે સાથે જવાબ દેતું રહેવાનું એટલે મજા આવે. રાઈટ, બોરિંગ લેક્ચર ન લાગે. જો તમે રેગ્યુલર જવાબ આપો ને તો તમને બોરિંગ ન લાગે. નકર તમને ખબર છે કે ઊંઘ આવી જતા હે, અને ઊંઘ આવી જતા હે તો નાપાસ થતા હે, नापास था है तो तकलीफ पड़ जाता है. चलो ओके, ત્યાંથી આપણે આગળ વધીએ કે સાહેબ તમે કંઈક બીજી નોંધ લખાવી હતી અમને નોટ કરીને. NOTE નોટ એટલે નોંધ થાય, NOT નોટ એટલે નહીં થાય, અને એક નોટ તમે, અને એક હોય KNOT નોટ એટલે ગ્રંથિ. રાઈટ, આ નોટમાં શું લખાયું હતું કે જો કવિ ઠંડા પ્રદેશમાં રહે છે તો એ જવમાંથી કાર્બોહાઈડ્રેટ મેળવશે. જો એ ગરમ પ્રદેશમાં રહે છે તો એ કેમાંથી લે છે? તો ગરમ પ્રદેશમાં રહેતા લોકો છે એ જુવારમાંથી લે છે. કેમાંથી? જુવારમાંથી. યાદ રાખવા માટે કાંઈ નહીં, મેં તમને યાદ રખાયું હતું, બબે અક્ષરના છે. ઠંડા પ્રદેશના જવ, એમ ન કહેતા ઠંડા પ્રદેશના ઘવ, ઠંડા પ્રદેશના ચોખા, બરાબર? નહીં, જવ. રાઈટ, અને ગરમ તો કે ગરમ 3 છે તો કે જુવાર. ઓકે, ગરમ પ્રદેશના લોકો જુવારમાંથી કાર્બોહાઈડ્રેટ મેળવે છે. કેમાંથી કાર્બોહાઈડ્રેટ મેળવે છે? કાર્બોહાઈડ્રેટ જુવારમાંથી મેળવે છે. ઓકે, ચલો ત્યાંથી આપણે આગળ જઈએ અને ભણ્યાતા બીજો એક બહુ મહત્વનો ઘટક જેને આપણે ઓળખીએ છીએ પ્રોટીનના નામે. કેના નામે ઓળખીએ છીએ? પ્રોટીનના નામે ઓળખીએ છીએ. રાઈટ, આ પ્રોટીનમાં શું સમજાતા આપણે? આ પ્રોટીનમાં આપણે શું ભણ્યા? સૌથી પહેલી વાત એ ભણ્યા સાહેબ પ્રોટીનનું કાર્ય શું છે? તો કે મનુષ્યના શરીરનું બંધારણ છે ને, શરીરનું બંધારણ પ્રોટીનને આધીન છે. શરીરના બંધારણની સાથે શરીરનો વૃદ્ધિ અને વિકાસ આને આધીન છે. એનો વૃદ્ધિ અને એનો જે વિકાસ છે એ આને આધીન છે. રાઈટ, ત્યાંથી આગળ ગયા હતા ને આપણે કીધું હતું કે સાહેબ આનો એકમ ઘટક કયો છે? પ્રોટીનનો એકમ ઘટક છે એમિનો એસિડ. કયો એસિડ? એમિનો એસિડ જે છે એ એનો એકમ ઘટક છે. રાઈટ, ચલો ત્યાંથી આપણે આગળ ગયા હતા કે સાહેબ પ્રોટીન જે છે એ પ્રોટીનની ઉણપના કારણે થતા રોગો ભણ્યા હતા આપણે. ઘણી બધી ડિટેલ એવી જોઈ હતી જે પૂછાય કે મનુષ્ય શરીર છે અને એ મનુષ્ય શરીરનો 15% જેટલી બોડી છે. રાઈટ, એ 15% ભાગ પ્રોટીનનો બનેલો છે. કેનો બનેલો છે? પ્રોટીનનો બનેલો છે. રાઈટ, આ પોઈન્ટ પણ આપણે ભણ્યા હતા. ત્યાંથી આપણે આગળ ગયા હતા અને ભણ્યા હતા કે ટોટલ આપણે જોઈએ તો 20 જેટલા એમિનો એસિડ્સ છે. પ્રોટીનના બંધારણમાં 20 જેટલા એમિનો એસિડ્સ છે કે જેમાં 10 પ્રોટીન છે એ કુદરતમાંથી મળે છે. કેમાંથી મળે છે? કુદરતમાંથી. જ્યારે બીજા 10 પ્રોટીન છે એ શરીર સંશ્લેષિત કરે છે. કોણ સંશ્લેષિત કરે છે? શરીર. રાઈટ, અને આ શરીરમાં જે 10 પ્રોટીન સંશ્લેષિત થાય છે કઈ જગ્યાએ થાય છે? તો રિબોઝોમ્સ ખાતે થાય છે. ક્યાં થાય છે? રિબોઝોમ્સ ખાતે થાય છે, રાઇબોઝોમ્સ ખાતે થાય છે. સાહેબ આ રાઇબોઝોમ્સ છે એને આપણે શું કહીએ છીએ? એટલા માટે તે આને આપણે કહીએ છીએ પ્રોટીન ફેક્ટરી. શું કહીએ છીએ? પ્રોટીન ફેક્ટરી તરીકે આપણે ઓળખીએ છીએ. રાઈટ, જ્યારે કુદરતી રીતના મળતા તો એ તો આપણને ખબર છે પ્રોટીન કયા કયા છે. કેસીન છે, ફલાણું છે, એલ્બ્યુમિન છે, રાઈટ, ગ્લોબ્યુલિન છે, આ બધા પ્રોટીન્સ છે. ઓકે, ચલો ત્યાંથી આપણે આગળ વધ્યા હતા કે પ્રોટીન નામનો શબ્દ કોણે આપ્યો હતો? એક વૈજ્ઞાનિકનું નામ થોડુંક અઘરું હતું જેનું નામ છે જે બલ્જેરિયસ. રાઈટ, જે બર્જેલિયસ, લિયસ કરો, બર્જેલિયસ નામ છે. રાઈટ, એને સૌથી પહેલા પ્રોટીન શબ્દ આપ્યો. અને જેવી રીતના આપણે કાર્બોહાઈડ્રેટની વાત કરી એવી રીતના તે કે 1 ગ્રામ જેટલા પ્રોટીનના દહનથી 5.56 જેટલી અંદાજિત 5.65 જેટલી કિલો કેલરી ઉર્જા જે છે ઉર્જા મળે. ઓલામાં કેટલી હતી? 4 ગ્રામ જેટલી ઉર્જા મળે, 4 કિલો કેલરી જેટલી. અહીંયા કેટલી મળે છે? 5.65 કિલો કેલરી જેટલી ઉર્જા મળે 1 ગ્રામ પ્રોટીનના દહન કરવાથી. પ્રોટીન સૌથી વધુ કેમાં મળી આવે? તો કે પ્રોટીન સૌથી વધુ મળી આવે છે સોયાબીનમાંથી. કેમાંથી? સોયાબીનમાંથી. ભારતમાં સૌથી વધુ સોયાબીનનું ઉત્પાદન કોણ કરે? મધ્યપ્રદેશ કરે. અને એટલા માટે મધ્યપ્રદેશને શું કહેવામાં આવે છે? મધ્યપ્રદેશને કહેવામાં આવે છે સોયા સ્ટેટ. શું કહેવામાં આવે છે? સોયા સ્ટેટ. અને આ જ સોયાબીનને આપણે કહીએ છીએ શાકાહારી માંસ. શું કહીએ છીએ? શાકાહારી માંસ. પ્રશ્ન પૂછાય શાકાહારી માંસ એટલે કયું? તો શાકાહારી માંસ એટલે સોયાબીન. રાઈટ, આટલું યાદ રાખવાનું છે. શ્રીરામ શ્રીરામ. યસ, વેરી ગુડ. જો બધા લખતા જજો સાથે, બધા સાથે સાથે લખતા જજો. જો લખતા જશો ને
તો તમારું ઇન્વોલ્વમેન્ટ દેખાશે. ઇન્વોલ્વમેન્ટ દેખાશે ને મિત્રો, તો 110% કહું છું જે તમે ભણી રહ્યા છો એ તમને યાદ રહેવા પાત્ર બનશે. ઓકે, ચલો. સોયા સ્ટેટ, સોયાબીન, વેરી ગુડ. થેન્ક યુ સાવનિયા, પોઝિટિવ કોડ્સ 18. થેન્ક યુ, થેન્ક યુ. ઓકે, ચલો. તો આટલું યાદ રાખવાનું પ્રોટીનમાં. પછી પ્રોટીનની બીજી પણ વાતો કરી હતી કે પ્રોટીન જે છે એ પ્રોટીન વૃદ્ધમાં કેવું હોય તો કે વૃદ્ધને ઓછી જરૂર છે. વૃદ્ધ અને બાળકોને કેવી જરૂર છે તો કે એને ઓછી જરૂર છે. વધુ જરૂર કોને છે તો કે મારા ને તમારા જેવા જે યંગ છે ને જોઈ છે. રાઈટ. પછી આપણે પ્રોટીનથી થતા મુખ્ય 2 રોગોની વાત કરી હતી અને કેટલાક પ્રોટીનના નામ લીધા હતા. જેમ કે ફોર એક્ઝામ્પલ લીધું હતું કેરેટીન નામનું પ્રોટીન. કયું પ્રોટીન? કેરેટીન નામનું પ્રોટીન. પછી આપણે લીધું હતું કેસીન નામનું પ્રોટીન. કયું પ્રોટીન? કેસીન નામનું પ્રોટીન. રાઈટ. પછી આપણે નામ લીધું હતું એવું ને એવું તે એક ઓસિન નામનું પ્રોટીન. કયું પ્રોટીન? ઓસિન નામનું પ્રોટીન. આ ક્યાં હોય આપણે જોયા હતા. કેરેટીન નામનું પ્રોટીન વાળ અને નખમાં જોવા મળે. કેમાં જોવા મળે? વાળ અને નખમાં. જ્યારે કેસીન નામનું પ્રોટીન છે એ દૂધમાં જોવા મળે, મિલ્કમાં જોવા મળે. આસિન નામનું પ્રોટીન જે છે એ આપણને જોવા મળે છે હાડકામાં. ક્યાં જોવા મળે? હાડકાના બંધારણમાં પ્રોટીનની જરૂર છે અને એમાં ઓસિન નામનું પ્રોટીન હોય. કયું પ્રોટીન હોય છે? ઓસિન નામનું પ્રોટીન હોય છે. પછી આગળ જઈને બીજા પોઈન્ટ્સ પણ આપણે ભણ્યા હતા અને એ મિલ્કને રિલેવન્ટ હતા. મિલ્ક સાથે જોડાયેલી વાતો હતી એટલા માટે કે દૂધ જે છે એ દૂધની ઘનતા માપતા એકમને, દૂધની ઘનતા જે મીટરથી મપાય એને આપણે શું કહીએ છીએ? દૂધની ઘનતા માપવા માટેનું જે એકમ છે એને આપણે એકમ નહીં, જે મીટર છે એને આપણે શું કહીએ છીએ? લેક્ટોમીટર કહીએ. શું કહીએ છીએ? લેક્ટોમીટર. પ્રશ્ન પૂછાય કે દૂધ જે છે એ દૂધમાં કયો એસિડ રહેલો હોય છે? તો દૂધમાં રહેલો હોય છે એસિડ લેક્ટિક એસિડ. કયો એસિડ? લેક્ટિક એસિડ. રાઈટ. ત્યારબાદ દૂધમાં રહેલો પ્રોટીન, દૂધમાં રહેલા બેક્ટેરિયા. દૂધમાં રહેલા બેક્ટેરિયા કયા છે? તો કે દૂધમાં રહેલા બેક્ટેરિયા જે છે એનું નામ પણ યાદ રાખવાનું છે, લેક્ટોબેસિલસ. કયા છે? લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા. તો આટલા પોઈન્ટ આપણે યાદ રાખ્યા હતા અને પછી અહીંયાથી આપણે ગયા હતા આગળ. રાઈટ. આટલા પોઈન્ટ જોઈ લીધા હતા. ત્યાંથી આગળ જઈ અને 2 બહુ મોટા એવા રોગ ભણ્યા હતા પ્રોટીનની ઉણપના કારણે થતા. અને એ 2 રોગ કયા હતા? એક રોગ છે એ રોગનું નામ આપણે દીધું હતું મરાસ્મસ, જ્યારે બીજા રોગનું નામ આપણે દીધું હતું ક્વોશિયરકોર. કયો રોગ છે? અહીંયા હું લખી રહ્યો છું એ છે મરાસ્મસ નામનો રોગ, જ્યારે અહીંયા લખી રહ્યો છું એ છે ક્વોશિયરકોર નામનો રોગ. રાઈટ. હવે એના ડેફિનેશનમાં આપણે શું સમજાતા કે જે મરાસ્મસ નામનો રોગ છે ને એ મરાસ્મસ નામનો રોગ 1 વર્ષથી નાના બાળકને થાય. જ્યારે ક્વોશિયરકોર નામનો રોગ જે છે 1 થી 3 વર્ષના બાળકમાં થાય. 1 થી 3 વર્ષના બાળકમાં થાય. રાઈટ. 1 થી 3 વર્ષના બાળકમાં થાય. બેમાં સેમ જ વસ્તુ થાય છે. પ્રોટીનની ઉણપના કારણે થાય છે. ઓછું પ્રોટીનના કારણે આ રોગ થાય છે. રાઈટ. આમાં શું થાય મરાસ્મસમાં? તો કે મરાસ્મસમાં એના મુખ્ય લક્ષણો છે શરીરમાં પાણી અને વજનનો ઘટાડો થાય. એટલે કે વોટર અને વેઇટ, આ બંનેનો શું થાય છે? ઘટાડો થાય છે. ત્યારે સામેની સાઈડ હાથ પગ દોરડા જેવા થઈ જાય. હાથ પગ જે છે કેવા થઈ જાય? દોરડા જેવા થઈ જાય. રાઈટ. અને બાકી જે ચામડી જે છે એ ચામડી સુકાઈ જવા લાગે એવું થાય આમાં. રાઈટ. અહીંયા પણ ચામડી સુકાઈ જાય છે. ચામડી સુકાવી. આમાં પણ ચામડી સુકાઈ જાય. પેટ અને આંખો ફૂલી જાય. પેટ અને આંખો ફૂલે તો પણ તમને ખબર પડી જવી જોઈએ કે ભાઈ આ ક્વોશિયરકોર નામનો રોગ છે. રાઈટ. તો આ એના મેજર ડિફરન્સ આપણે સમજાતા. અને બંને રોગો જે છે એ કેના કારણે થાય છે? તો કે બંને રોગો પ્રોટીનની ઉણપના કારણે થાય છે. કેના કારણે થાય છે? પ્રોટીનની ઉણપના કારણે થાય છે. વેરી ગુડ, વેરી ગુડ. અજીતભાઈ ચાવડા આવશે ને એટલે સૌથી પહેલો ફોન હું તમને કરીશ. તમે તમારા નંબર આપી દેજો. સૌથી પહેલો ફોન હું તમને અડાડી દઈશું. રાઈટ. કારણ કે અત્યારે લગ્ન છે ને આપણે લગ્ન કરીએ ને, બરાબર. આમાં કેવું ખબર? મોટી બેનના લગ્ન છે ને તમે આવ્યા ને એમ કીધું સાહેબ નાની બેનના ક્યારે છે? પણ નાની બેનના લગ્ન હશે
ત્યારે હું તમને ચોક્કસ કંકોત્રી મોકલીશ ને કહીશ કે હવે નાની નાની ગોઠવી નાખા. કોઈનું ન માનો. શું કામ મારું માનો? કોઈનું ન માનો. કોઈનું ન માનવું જોઈએ. તમારે માત્ર ને માત્ર તમારા પર વિશ્વાસ રાખી મહેનત કરી આગળ વધવું જોઈએ. મહેનત કરતું રહેવાનું છે. આપણી પાસે એક જ ઓપ્શન્સ છે અને એ ઓપ્શન્સ કયો છે સાહેબ? મહેનત. એની સિવાય કાંઈ નથી. રાઈટ? એની સિવાય આપણી પાસે કાંઈ છે નહીં. ચલો, બહુ મસ્ત એવો એક ટોપિક ભણવા જઈ રહ્યા છીએ આપણે, અને એ ટોપિક છે વિટામિન. આ ટોપિક જે હું ભણાવી રહ્યો છું ને, એ ખાલી તમારે લોકોને જ નહીં, જે લોકો ભણવા આવ્યા છે એ લોકોને જ નહીં, જે લોકો તૈયારી કરે છે એ લોકોને જ નહીં, આ ટોપિક બધાને કામ લાગે. કદાચ તમારા મમ્મી જોતા હોય, કદાચ તમારા પપ્પા જોતા હોય, કદાચ તમારા દાદી જોતા હોય, કદાચ તમારા દાદા જોતા હોય, કદાચ તમારી બોન જોતી હોય, કદાચ તમારા ભાઈ જોતા હોય, કદાચ તમારા બોયફ્રેન્ડ જોતા હોય, કદાચ તમારા ગર્લફ્રેન્ડ જોતા હોય, જે પણ જોતા હોય બધાને કંઈક કામ લાગે એવા છે. તો સૌથી પહેલી વાત કે સાહેબ આ વિટામિન જે છે એ વિટામિનની શોધ કોને કરી? તો એની શોધ કરેલી છે કાસિમર ફંક નામના વ્યક્તિએ. કોને કરેલી છે? કાસિમર ફંક નામના વ્યક્તિએ. રાઈટ? તો યાદ રાખી દેજો, કાસિમર ફંક નામના વ્યક્તિએ વિટામિનની શોધ કરી છે. વિટામિન શું છે? તો કે એક કાર્બનિક સંયોજન છે, રાઈટ, જે ઉર્જા ઉત્પન્ન નથી કરતો પણ શરીરની જુદી જુદી ઉત્સર્ગિક અને દેહધાર્મિક ક્રિયાઓ માટે જવાબદાર છે. વિટામિનમાં 2-4 વિટામિનો બહુ મહત્વના છે. પહેલા તો કેટલા વિટામિન છે? તો વિટામિન આપણે જોઈએ તો વિટામિન આવી રીતના કંઈક છે: A, B, C, D, E અને K. આ મુખ્ય વિટામિન છે. A, B, C, D, E, K આ મુખ્ય વિટામિન છે. રાઈટ? હવે આ બધા વિટામિનમાંથી એક એકને મૂકી દેવાનું છે. કોને કોને લેવાના છે? જો લેવાનું છે A ને. A ને મૂકો, પછી શું આવે? B મૂકી દેવાનું. C ને લેવાનું છે. D ને મૂકી દો. લઈ લો કયું? તો કે E. રાઈટ? તો A, C અને E આ વિટામિનો એવા છે કે જે શરીર છે ને, તમારું શરીર, એ શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ માટે જવાબદાર છે. એટલે કે તમારી ઇમ્યુનિટી માટે જવાબદાર છે. કેના માટે જવાબદાર છે? તમારી ઇમ્યુનિટી માટે જવાબદાર છે. રાઈટ? ઇટ ઇન્ક્રીઝિસ યોર બોડી ઇમ્યુનિટી, અને તમારા શરીરમાં રોગ થવા દેતા નથી. ડન? પ્રેમ રોગની વાત નથી, આ શરીરમાં થતા રોગની વાત છે. સમજાય છે? ચલો, ત્યાંથી આપણે આગળ વધીએ અને પછી જોયું તો સાહેબ આ વિટામિન્સ છે, વિટામિન્સને આપણે નોર્મલી 2 ભાગમાં વહેંચીએ છીએ. કેટલા ભાગમાં વહેંચીએ છીએ? 2 ભાગમાં. આ 2 ભાગ કયા કયા હતા? એક હતું ચરબીમાં સ્થૂલ અથવા ચરબી દ્રાવ્ય. કેમાં દ્રાવ્ય હતા? ચરબીમાં દ્રાવ્ય હતા. રાઈટ? એક હતા ચરબીમાં દ્રાવ્ય અને બીજા હતા પાણીમાં દ્રાવ્ય. કેમાં દ્રાવ્ય? પાણીમાં દ્રાવ્ય. પાણીમાં દ્રાવ્ય માટે આપણે શું યાદ રાખ્યું હતું? ગઈ ભેંસ પાણીમાં. શું યાદ રાખ્યું હતું? ગઈ ભેંસ પાણીમાં. એમાં ભેંસ, રાઈટ, ભેંસ, ભ એટલે બ અને સ એટલે સી, એટલે કે વિટામિન બી અને વિટામિન સી છે એ પાણીમાં દ્રાવ્ય છે. કેમાં દ્રાવ્ય છે? પાણીમાં દ્રાવ્ય છે. જ્યારે બાકીના વિટામિન્સ, તો કે બાકીના વિટામિન્સ ચરબીમાં દ્રાવ્ય હશે. એટલે કે ખાસ કરીને બહેનોને આ ખાસ જોવાનું છે. ચરબીમાં દ્રાવ્ય વિટામિન્સ તમારે તો યાદ જ રાખી લેવાનું થાય છે. રાઈટ? A છે, D છે, E છે અને K છે. આ ચારેય વિટામિનો ચરબીમાં દ્રાવ્ય છે. જ્યારે પાણીમાં દ્રાવ્ય હોય એવા કયા? તો કે વિટામિન બી અને વિટામિન સી પાણીમાં દ્રાવ્ય છે. શું કામ એવું કીધું કે બહેનોને ધ્યાન રાખવાનું છે? એની પાછળનું કારણ છે કે ઘણા લોકો છે ને ફૂડ ઇન્ટેક ઓછું લે છે, ખોરાક ઓછો લે. રાઈટ? કારણ કે એમને થોડુંક સારું દેખાવું હોય, રાઈટ, થોડુંક એમને વ્યવસ્થિત શરીર રાખવું હોય તો સારી વાત છે સાહેબ. ખોરાક નિયમિત હોય તો સારી વાત છે, પણ એમ કહું છું એનો મતલબ એવો નથી થતો કે તમારે સાવ બંધ કરી દેવાનું ફેટ લેવાનું. ફેટ લેવું જરૂરી છે શરીર માટે. ફેટ જરૂરી છે કારણ કે ફેટમાં સોલ્યુબલ વિટામિન ફેટમાં જ સોલ્યુબલ છે. પાણીમાં સોલ્યુબલ વિટામિન પાણીમાં જ સોલ્યુબલ છે. તો બી અને સી તો આપણે ગમે એક મળી જતા હોય. A, B, C, D, E અને K. મિત્રો, આ વિટામિનોમાં, આ બધા જ વિટામિનોમાં 2 વિટામિનો એવા છે કે જે મનુષ્યના શરીરમાં બને છે. બાકી બધા જ વિટામિન આપણે લેવા પડે છે ખોરાક દ્વારા. રાઈટ? અને એ પણ મેં તમને સમજાવ્યું હતું કયા એવા વિટામિન્સ છે કે જે મનુષ્યના શરીરમાં બને છે. ઓકે? અને તમે મને આન્સર આપ્યો હતો, મને તમારા પર ભરોસો હતો અને તમે મને આન્સર કીધો હતો કે સાહેબ આમાં 2 વિટામિન એવા છે. એમાં તમે એક તો સૂર્યની વાત કરી હતી, વિટામિન ડી ની વાત કરી હતી. તમે કેની વાત કરી હતી? વિટામિન ડી ની વાત કરી. તમને હજી યાદ છે? રાઈટ? અને બીજું વિટામિન જે છે એ બહારથી જે આપણે લેવાનું છે એ છે વિટામિન કે. કયા 2 વિટામિન છે? એક છે વિટામિન ડી અને એક છે વિટામિન કે. એક છે વિટામિન ડી, એક છે વિટામિન કે. આ 2 વિટામિન ક્યાં બને છે? આ 2 વિટામિન બોડીમાં બને છે. ક્યાં બને છે? બોડીમાં બને છે. બાકી બધા જ વિટામિનો જેટલા પણ છે
એ છે, ઈ છે, બી છે, સી છે, એને ખોરાક દ્વારા મનુષ્ય પોતાના શરીરમાં લે છે. રાઈટ? હવે તમને મેં એ સમજાવ્યું હતું કે મનુષ્યનું શરીર છે એની ચામડી છે, અને એ ચામડીના નીચેના ભાગમાં આપણી જે ડર્મલ લેયર છે ને મિત્રો, આવી રીતના કંઈક તમારી ચામડી છે, એકદમ સુંવાળી. રાઈટ? સમજાય? લાસ્ટ લેક્ચરમાં આપણે ભણી ગયા કે બહેનોની સ્કિન શું કામ સોફ્ટ હોય છે, બરાબર, અને આપણે કેમ આમ બુલડોઝર હાંકવું એવું હોય, તો એની પાછળનું કારણ મેં તમને સમજાવ્યું. રાઈટ? આમાં નાના 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 ઝીણા ઝીણા છિદ્રો રહેલા હોય છે. અહીંયા પ્રસ્વેદ ગ્રંથિ કહેવાય છે, અને આપણે શું કહીએ છીએ? પ્રસ્વેદ ગ્રંથિ. રાઈટ? અહીંયા નાનીકડી એવી ઓઇલ ડક્ટ હોય છે. ઓકે, હવે એ ચામડીની નીચે એક લેયર છે, ચામડીની નીચે એક સરસ એવું એક લેયર આવેલું છે, અને જ્યારે સૂર્યના કિરણો આ લેયર પર પડે છે, જ્યારે સૂર્યના કિરણો આ લેયર પર પડે છે, એ સમય દરમિયાન શું બને છે? એ સમય દરમિયાન વિટામિન સી સંશ્લેષિત થાય છે, વિટામિન ડી સંશ્લેષિત થાય છે. કયું વિટામિન બન્યું હવે? વિટામિન ડી બન્યું. એટલા માટે વિટામિન ડી તમારે જોતું હોય શું કરવાનું? સૂર્યપ્રકાશમાં આવી જવાનું. પણ હુંફાળો અને કૂણો તડકો લેવાનો, ને બપોર 2 વાગે વી ગયા હોય પછી માર્કેટમાં નો રહ્યો એવા થઈ જાય, બધું વીવ જાય. રાઈટ? સન ટેનિંગ થઈ જાય, બહાર લગભગ કોઈ આપણને બોલાવે નહીં એવા થઈ જાય. માર્કેટમાં રહેવું હોય થોડુંક વ્યવસ્થિત રીતના ક્લીનઅપ કરાવવાનું. વિટામિન ડી જે છે, વિટામિન ડી આપણે યાદ રાખીશું આવી રીતના. રાઈટ? અને જે નીચેનું લેયર છે એને આપણે કહીએ છીએ ડીહાઇડ્રોક્લોરોસ્ટિરોલ. રાઈટ? એ નીચે રહેલું હોય છે, અને એની ઉપર આ પડતા આવું કંઈક થાય છે. ચલો, 225 મેમ્બર્સ આર ધેર. સ્ટીલ હજી ઓછા છે. આવા જોઈએ જબરદસ્ત સાહેબ, જબરદસ્ત આવા જોઈએ. ચલો, જો ઇકબાલભાઈ મજા આવી, બસ મજા કરવાની વાત છે આ તો. ઓકે, વિટામિન ડી, કેલ્સીફેરોલ, વિટામિન કે, હા ઓકે, ચાલો એ કહી દઉં તમને. ઓકે, પછી આપણે જોયા હતા વિટામિનના રાસાયણિક નામો. કેવા નામો જોયા હતા? વિટામિનના રાસાયણિક નામો આપણે જોયા હતા. રાઈટ? તો અહીંયા હું લખીશ વિટામિન, અહીંયા ઉપર લખીશ હું વિટામિન. રાઈટ? અને એ વિટામિનનું રાસાયણિક નામ, એ વિટામિનનું રાસાયણિક નામ, અને એના થકી થતી બીમારી. રાઈટ? એમાં વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી, વિટામિન ડી, વિટામિન ઈ અને વિટામિન કે. રાઈટ? વિટામિન એ બી સી ડી ઈ કે. વિટામિન એ છે એનું રાસાયણિક નામ છે રેટિનાલ. શું નામ છે? રેટિનાલ અથવા તો રેટિનોલ. રાઈટ? વિટામિન બી નું છે થાઇમિન અથવા તો થાયામિન. રાઈટ? ત્યારબાદ છે વિટામિન સી, તો એનું નામ છે એસ્કોર્બિક એસિડ. કેવું એસિડ? એસ્કોર્બિક એસિડ. ઓકે, વિટામિન એ બી સી ડી, કેલ્સીફેરોલ. કેવું ફેરોલ છે? કેલ્સીફેરોલ. વિટામિન એ બી સી ડી ઈ, ટોકોફેરોલ. કેવો ફેરોલ? ટોકોફેરોલ. રાઈટ? વિટામિન એ બી સી ડી ઈ અને કે, અને છેલ્લે જે છે ફિનોક્વિનોલ. ફિનોક્વિનોલ. રાઈટ? તો આ એના રાસાયણિક નામો છે. યાદ રાખવા માટે એક નાનકડું એવું સૂત્ર આપણે જોયું હતું, જે મેં બનાવેલું નથી પણ કોકનું હેત, પણ મજા આવે એવું છે, સારું છે, તમને બધાને યાદ રહી જાય એવું છે. તો શું કામ આપણે કોકનું યાદ રાખી લઈએ નહીં? રાઈટ? અને યાદ રાખવા માટે કંઈક આવું કરવાનું છે. રથ એક ટોફી. રથ એક ટોફી. બરાબર? આમાં તો કે વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી, વિટામિન ડી, વિટામિન ઈ અને વિટામિન કે. રથ એક ટોફી. બરાબર? રેટિનોલ, થાયામિન, એસ્કોર્બિક એસિડ, કેલ્સીફેરોલ, ટોકોફેરોલ અને ફિનોક્વિનોલ. રાઈટ? આવી રીતના કંઈક આપણે યાદ રાખ્યું હતું, અને તમે બધાએ પણ યાદ રાખી લીધું આને. ડન? ચલો, વેરી ગુડ, વેરી ગુડ. બધા છોકરા લખવા હોત માંડ્યા. કેટલા હોશિયાર! તમારા જેટલા હોશિયાર હકીકતમાં મેં લોકો જોયા જ નથી. રથ એક ટોફી. યસ. ઓકે, ચલો સાહેબ. પછી આનાથી થતા રોગો પણ આપણે વાત કરી હતી, અને આનાથી થતા રોગોમાં ઘણા રોગો તમને આવડે છે અને ઘણા રોગો તમને નથી આવડતા, પણ આ લોકો તો બધા રોગો પૂછે છે, તો આપણે યાદ રાખવાનું છે.
રેટિનાલના કારણે, રેટિનાલની ઉણપના કારણે જે રોગ થાય છે એને આપણે કહીએ છીએ રતાંધણાપણું. કેવાપણું? રતાંધણાપણું. રાઈટ. આવું નવું એક પણું છે જે ટોકોફેરોલના કારણે થાય અને એ છે વાંજિયાપણું. વાંજિયાપણું કોઈમાં થાય? સ્ત્રીમાં થાય. કેમાં થાય? સ્ત્રીમાં થાય. રાઈટ. અને પુરુષમાં તો કે નપુંસકતા આવે. શું આવે? નપુંસકતા. ઓકે. વિટામિન બી એટલે કે થાયામીનની ઉણપના કારણે બેરી નામનો રોગ થાય. કેવો રોગ થાય છે? બેરી. ઓકે. વિટામિન સી ની ઉણપના કારણે સ્કર્વી નામનો રોગ થાય. કયો રોગ થાય છે? સ્કર્વી નામનો રોગ. વિટામિન ડી ની ઉણપના કારણે સુક્તાન અથવા તો રિકેટ્સ નામનો રોગ થાય. રાઈટ. સુક્તાન અથવા તો રિકેટ્સ નામનો રોગ. જ્યારે વિટામિન કે ની ઉણપના કારણે લોહી ન જામે. લોહી ન જામે. અને લોહી ન જામે તે બીમારીને આપણે શું કહીએ છીએ? એને આપણે કહીએ છીએ હેમોફેલિયા. રાઈટ. હિમોફેલિયા કહીએ. શું કહીએ છીએ આપણે? હિમોફેલિયા. હિમ એટલે બ્લડ. બ્લડ નથી જામતું. હિમોફેલિયા. ટોટલી ફેલિયા. રાઈટ. ફેલ થઈ ગયો એટલે માટે આપણે હિમોફેલિયા કહીએ છીએ. તો આ હતું આપણે જે ભણ્યા એ ક્વિક રિવિઝન કર્યું. વારંવાર રિવિઝન કરાવું છું એટલે સાહેબ તમારે કદાચ તમે નો રિવિઝન કર્યું હોય ને તોય હાલ, એટલા માટે હું રિવિઝન કરાવું છું. ચાલો. ઓકે. વેરી ગુડ. ચલો, તો આ બધી જ વાતોને આપણે જોઈ લીધી છે. બધી વાતોને આપણે સરસ રીતના જોઈ લીધી છે. રાઈટ. આગળ જતા પ્રોટીન ભણ્યા. પ્રોટીનથી આગળ આવશે ચરબી. ચરબી પણ આપણે ભણી ગયા. ચરબીનું આપણે રિવિઝન નથી કર્યું, પણ ચરબીનું રિવિઝન કરવું જરૂરી પણ નથી, ઈઝી છે. રાઈટ. છતાં પણ એક વખત ચરબીને ફટાફટ જોઈ લેશું આપણે. હવે આવી ચરબી. ચરબીનો મુખ્ય ઘટક ફેટી એસિડ અને ગ્લિસેરોલ છે. 1 ગ્રામ ચરબીના દહન કરવાથી 9.45 કિલો કેલરી જેટલી ઉર્જા મળે છે. રાઈટ. ત્યાંથી આગળ ગયા હતા કે ચરબીના પાચન માટે જવાબદાર ઉત્સેચક લાઇપેઝ છે. કયો છે? લાઇપેઝ. સૌથી વધુ ચરબીમાં ઉર્જા આપણને જોવા મળે છે. શરીરનો 20 થી 30% જેટલો ચરબી કારણે બનેલો ભાગ હોય છે જે ઉર્જા પ્રાપ્ત કરે. શરીરને 20 થી 30% જેટલી ઉર્જા શરીરને ચરબી પૂરી પાડે. એટલા માટે જો જ્યારે તમારે ચરબીના થર જામી ગયા ને, રાઈટ, એટલે વ્યક્તિ શું કરે? ડાયટિંગ કરે. ડાયટિંગમાં શું નો આવે? CHO નો આવે. કાર્બોહાઈડ્રેટ નો આવે. કાર્બોહાઈડ્રેટ શક્તિનો સ્ત્રોત છે. નથી હોતો એટલે શરીર શું કરશે? ક્યાં ગઈ ચરબી? બોલાવો એને. એટલે પોકળગઢના રાજવી જે રીતના બોલે કે આજે રાજારે બોલાવે, ચરબી આવજે રે. અને ચરબી આવે કે બોલો રાજાજી શું કામ હતું? તો કે ઘઉં તારું દહન કરવાનું થાય. તો કેમ? તો કે ઓલા મારો એ ખોરાક આપતા નથી. તો કે કાંઈ વાંધો નહીં, તો કરી નાખો, બીજું શું. રાઈટ. પણ ચરબીનું દહન થવાથી અઘરી વાત છે. 1 ગ્રામ ચરબીનું દહન થવાથી આપણને જે ઉર્જા મળે છે ને એ વધુ મળે છે. સમજાઈ ગયું? આ ઓછી મળતી હોત તો ચરબી રહેત જ નહીં. વધુ ઉર્જા મળે છે એટલે ચરબીના થર એમ જલ્દી જાતા નથી. શરીરની પેશીઓને મજબૂત કરી શરીરને બાહ્ય આંચકાથી અટકાવે છે અને ચરબી હોય એને ઠંડી ઓછી લાગે છે. જોજો એ પંખો ચાલુ કરીને હોય બપોરે તે અને રાતે તે ગમે ત્યારે. ચરબી 20 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને ઘન સ્વરૂપમાં જોવા મળે છે. તેલ અને ચરબી વચ્ચેનો તફાવત જો પારખો હોય તો તેમાં ગલનબિંદુ નથી લેવામાં આવતું. તેમાં ગલનબિંદુને ધ્યાનમાં લેવામાં આવે. સોરી. ત્યાંથી આગળ ગયા હતા ને આપણે વાઇટામિન્સ ભણ્યા હતા. આ બધા વાઇટામિન્સ છે, મેં તમને ભણાવી દીધી છે, વાત કરી દીધી છે. રાઈટ. 2 ભાગમાં વિભાજિત કર્યા અને કયા કઈ રીતના શું છે આપણે ભણ્યા. લાસ્ટ લેક્ચરમાં આપણે આટલું ભણ્યા હતા. આજે અહીંયાથી આપણે આગળ વધવાનું છે. ચલો. જય માતાજી પરાગભાઈ. ઓકે. ચલો, 250 છોકરાઓની હાજરી છે. છતાં મને તો ઘટે હો સાહેબ, મને તો ઘટે. આપણે બધું ઘટે જેટલું, કારણ કે હું છે ને ભાવનો ભૂખો આમ જોઈ તો. ચલો તો વારાફરતી વાઇટામિન્સ ઉપાડીએ. અને એમાં સૌથી પહેલું વાઇટામિન્સ લઈએ અને આપણે વિટામિન એ કહીએ છીએ. શું કહીએ છીએ? વિટામિન એ કહીએ છીએ. હવે અહીંયા ધ્યાન દેજો, તમારું કોઈનું ધ્યાન ક્યાંય કોઈના નંબર માંગવામાં હોવું જોઈએ નહીં, કે કોઈના ઇન્સ્ટા આઈડી માંગવામાં હોવું જોઈએ નહીં. ભગવાન બધું હાજુ નરું કરી દે છે, તમને ક્યાંક સેટ કરી દે છે, તમારી સાથે કોઈક સેટ થઈ જશે. ઉપાધિ ન કરો, માત્ર વાંચો, સારી રીડિંગ કરો અને જલ્દીથી તમે સારી એવી જોબ મેળવો. સાહેબ આનો સ્ત્રોત શું છે? વિટામિન એ મારે લેવું છે. વિટામિન એ નું રાસાયણિક નામ રેટિનાલ છે. તો આનો સ્ત્રોત શું છે સાહેબ? હું એવું તો શું ખાઉં કે મને વિટામિન એ મળશે? તો એનો સ્ત્રોત ખાસ યાદ રાખવાનો છે. આ પ્રશ્ન પૂછાતા હોય છે અને એમાં તમારે યાદ રાખવાના છે નામો, જે હું હવે તમને કહું છું. આના સ્ત્રોતમાં દૂધ, માખણ, શાકભાજી,
ત્યારબાદ છે લીલા પાંદડાવાળા શાકભાજી, ગાજર, પાલક, માછલીનું તેલ, ઈંડા. તો આપણે આનિકોર લઈએ છીએ માંસાહારી, આનિકોર શાકાહારી લઈએ છીએ, રાઈટ. દૂધ છે, દૂધ લઈ શકો તમે માખણ લઈ શકો. માખણ બહુ સારું, સવારના પોરમાં ભાખરી ભેગું માખણ આંટી જ દેવાનું થાય છે, રાઈટ. પછી પાલક છે તો એકાદું પાલકનું જ્યુસ પી લેવાય, મને એટલી ખબર પડે. ગાજર છે તો ગાજર ખૂબ જ સારા, ફૂલ ઓફ વિટામિન એ હોય છે, રાઈટ. ત્યારબાદ લીલા પાંદડાવાળા શાકભાજી, લીલા પાંદડાવાળા શાકભાજી. મિત્રો, લીલા પાંદડાવાળા શાકભાજી શરીર માટે ખૂબ જ મહત્વના છે. તમને આયરન પણ એમાંથી મળતું હોય છે, રાઈટ. તો આ મુખ્ય છે. હવે તમને એમ કહું કે હવે કદાચ નોનવેજમાં, નોન વેજીટેરિયનમાં તો કે ઈંડા છે, એ ઈંડા ફૂલ સ્ત્રોતથી ભરેલા છે વિટામિન એ થી, રાઈટ. વિટામિન એ થી ઈંડા અને માછલીનું તેલ. કેનું તેલ? માછલીનું તેલ. તો માછલીનું તેલ ને ઈંડા તો કદાચ આપણે એનાથી દૂર રહેતા હોય એટલા માટે આપણને નહીં, પણ દૂધ, માખણ, પાલક, ગાજર, લીલા પાંદડા ના શાકભાજી આ બધું છે. તમને ન ખબર હોય તો કહી દઉં કે ગ્રેટ ખલી છે ને, ખલી એકદમ શાકાહારી છે છતાં પણ જબરદસ્ત બોડી છે. એટલે એવું જરૂરી નથી કે બોડી બનાવવું હોય તો તમારે માંસાહારી બનવું જ જોઈએ, એવું ક્યાંય લખેલું નથી, રાઈટ. લખેલું હોત કોઈ પુરાણ બુરાણમાં તો હું એ ડિટેલ સાથે લઈ આવ્યો હોત કે ઋગ્વેદમાં લખ્યું છે, ક્યાંય લખેલું નથી. આમાંથી બીજા પ્રશ્નો કેવા નીકળે? વિટામિન એ માંથી. વિટામિન એ માંથી પ્રશ્ન નીકળે કે વિટામિન એ ની અસરથી થતા રોગો. તો આમાં તો તમે હોશિયાર જ છો. કયા રોગો થાય? તો એમાં એક જ રોગ આપણે યાદ રાખવાનો છે અને એ રોગ છે રતાંધણાપણું. કેવું? રતાંધણાપણું. હવે રતાંધણાપણું એટલે શું? રતાંધણાપણું એટલે ઓછી લાઇટમાં, ઓછા પ્રકાશમાં વ્યક્તિને ઓછું દેખાય. કેવા પ્રકાશમાં? ઓછા પ્રકાશમાં વ્યક્તિને ઓછું દેખાય, હે ને? અને એટલા માટે શું દીધું નામ? રતાંધણાપણું. ઓકે. એક તમને ખ્યાલ હોય તો એક મૂવી હતું જેમાં કાદર ખાન છે ને, કાદર ખાન અને ગોવિંદાનું મૂવી. એ કાદર ખાન રાત પડે ને એટલે એની બે બત્તી ગુલ થઈ જતી, આ કઈ રખડતો, રાઈટ. તો એને રતાંધણાપણું નામનો રોગ હતો. કયો રોગ હતો? રતાંધણાપણું નામનો રોગ હતો, રાઈટ. જો કલર બ્લાઇન્ડનેસ અલગ છે, કલર પારખી ન શકે તે. આ છે રતાંધણાપણું, રાઈટ. આ શું છે? રતાંધણાપણું. ચલો ત્યાંથી આગળ જઈએ. જો સાહેબ બીજા તથ્યમાં દઈએ, આંખો અને ત્વચા એની જાળવણી માટે ઉપયોગ છે. એટલે હવે આના ઉપયોગો લખીએ કે આના ઉપયોગો શું શું છે. શું કામ આપણે વિટામિન એ લેવું જોઈએ? વિટામિન એ ના ઉપયોગ શું છે? તો સૌથી પહેલા તમારે તમારી આંખ સારી રાખવી હોય, તમારી આંખ સારી રાખવી હોય તો વિટામિન એ લેવું જોઈએ. સમજાય? જે સાહેબ ચશ્મા પહેરીને બેઠા એ તમને એમ કે આંખ સારી રાખવી હોય તો બરાબર, પણ સાચી વાત છે, તમારે ન આવે એમ. ત્વચા જે છે એ ત્વચા એકદમ જબરદસ્ત રાખવી હોય, બરાબર. ઓળખી નો કે સંતૂરની ગોટીમાં તમારી જાહેરાતમાં હોય કે મમ્મી કરીને છોકરે તારે ખબર મમ્મી, હા, તો એવી રીતના તમારે કરવું હોય વિટામિન એ તમારે રેગ્યુલર લેવું જોઈએ, રાઈટ. હવે જોજો, સમજો. નેત્રપટલના નેત્ર રંજક દ્રવ્યનો મુખ્ય ઘટક બનાવે છે, જે સામાન્ય દ્રષ્ટિ માટે ખૂબ જ જરૂરી છે. આ પ્રશ્ન કદાચ પૂછાય ને તો આપણને ન આવડે. નેત્રપટલ છે ને, એ નેત્રપટલનો રંજક દ્રવ્ય, જેને આપણે કહીએ છીએ નેત્ર રંજક દ્રવ્ય, એ નેત્ર રંજક દ્રવ્ય કોણ બનાવે? એ નેત્ર રંજક દ્રવ્ય બનાવે છે વિટામિન એ. અને એ ખૂબ જ જરૂરી છે કોઈ દ્રષ્ટિ માટે, જોવા માટે, રાઈટ. આ યાદ રાખવાનું છે સાહેબ. વિટામિન એ છે ને તમારા દાંત અને તમારા હાડકાની વૃદ્ધિ ને પણ મદદ કરે છે. હાડકામાં તમે કેલ્શિયમ ને ફોસ્ફરસ ને બે લઈ આવો, બહુ વાત સાચી છે, પણ સાથે સાથે આ પણ યાદ રાખજો. તો આ થઈ ગયું આપણું વિટામિન એ. વિટામિન એ માં આટલું યાદ રાખવાનું. આટલું બધાને આવડી ગયું? ચલો ભટ્ટનું ભોપાળું, હા, ઓકે. ચાલો, જયેશભાઈએ કહી દીધું, સિયાએ કહી દીધું. હિનાબેન નથી આપતો, હું માત્ર અપાવરાવું છું છોકરાઓને, પાસ કરાવડાવું છું. ડન. ચાલો ત્યાંથી આપણે આગળ જઈએ અને હવે જોઈએ વિટામિન B1. જો વિટામિન બી એટલે આપણે થાયામીન કીધું હતું, વિટામિન બી એટલે આપણે થાયામીન કીધું હતું, પણ હકીકતમાં વિટામિન બી માં વિટામિન B1 એટલે થાયામીન થશે.
સેમ પ્રશ્ન જે ઓલાને કરતા હતા એ જ પ્રશ્ન આપણે આની કરવાના થાય છે કે ભાઈજી ઉભા રહી જાઓ, તમારા સ્ત્રોત શું છે બોલો ફટાફટ. એટલે એના સ્ત્રોત બોલવા લાગશે, રાઈટ. એમ કહેશું કે ભાઈ તારી ઉણપના કારણે થતા રોગો કયા છે, તો એ રોગો બોલવા લાગશે. ત્રીજો પ્રશ્ન શું પૂછ્યો હતો કે ભાઈ તારા ઉપયોગો શું છે, તો કે એના ઉપયોગો કે છે, રાઈટ. આટલા પ્રશ્નો બધા વિટામિન્સને વારાફરતી તમારે પૂછી નાખવાના થાય છે. તો પહેલો પ્રશ્ન તમે પૂછો કે ભાઈ સ્ત્રોત શું, તો વિટામિન B1 છે એ દૂધ, સોયાબીન, ધાન્ય, વટાણા, ત્યારબાદ ઈંડા, માંસ અને દરિયાઈ ખોરાક. તો જે કોમન હોય ને પહેલા લઈ લઈએ, જે કોમન બનતું હોય ને, રાઈટ. તમે કોમન બનતું થી શું છે, દરિયાઈ ખોરાક, સી ફૂડ જેને આપણે કહીએ, રાઈટ. દરિયાઈ ખોરાક જે છે એ દરિયાઈ ખોરાકમાં તમને વિટામિન B1 મળે. ઈંડા કોમન ખોરાક છે જે આપણે વિટામિન A માં જોવા મળ્યું હતું, રાઈટ. બહુ મહત્વનો કોમન ખોરાક બધું મળે એમાં છે વિટામિન દૂધ, જેને આપણે સમતોલ આહાર કહીએ છીએ. આની સિવાય સોયાબીન, સોયાબીનમાં ફૂલ ઓફ પ્રોટીન છે. સોયાબીનમાં વિટામિન B1 પણ બહુ સારી માત્રામાં હોય છે. આખા ધાન્ય હોય ને, આખા ધાન્યમાં પણ ખૂબ સારી એવી માત્રામાં વિટામિન B1 હોય છે. વટાણા છે ને, એ વટાણામાં પણ વિટામિન B1 હોય છે, રાઈટ. ઘણા સ્ત્રોતો છે. હજી તમે જો તો દરિયાઈ ખોરાકની વાત કરી, માંસની વાત કરો તો માંસમાં પણ બહુ મોટી એવી માત્રામાં વિટામિન B છે. કઠોળ છે, કઠોળ કદાચ સારા ખાવ ને તો કઠોળમાં પણ વિટામિન B હોય છે, બરાબર. પછી યકૃત છે, ઈસ્ટ છે, આ ફૂગી કામ લાગે, ઓકે. આ બધામાં તમને વિટામિન B બહુ મોટી એવી માત્રામાં જોવા મળશે. સાહેબજી આનાથી થતો કોઈ રોગ ખરો? આનાથી એક રોગ થાય છે અને એ રોગ છે બેરી નામનો રોગ. કયો રોગ છે? બેરી નામનો રોગ. સાહેબજી આના ઉપયોગો શું છે? આને આપણે તો કઈ રીતના, શું એવું છે આમ કે બીજું આપણે પોઈન્ટમાં યાદ રાખવા જોઈએ? કાર્બોદિત અને એમિનો એસિડ એના ચયાપચય માટે છે ને આ બહુ મહત્વના જરૂરી છે, બહુ જરૂરી છે આપણે કહેશું, રાઈટ. કાર્બોદિત પદાર્થ વ્યક્તિએ ખાધો, કયો પદાર્થ? કાર્બોદિત પદાર્થ. કાર્બોદિત પદાર્થની સાથે જો એને એમિનો એસિડ્સ લીધા છે, આના પાચન માટે એટલે કે ચયાપચયની ક્રિયા છે એમાં વિટામિન B1 બહુ મહત્વનો છે, રાઈટ. વધુ પડતા પોલિશ કરેલા ચોખા લેવાથી થાયામીનની ઉણપ થાય છે. થાયામીનની ઉણપ કાના કારણે થાય છે? પોલિશ કરેલા ચોખા લેવાથી. આજ લોકો શું કરે ખબર હે? એકદમ પોલિશ કરેલા કટવાળા ચોખા દેખાતા હોય ને, ઓ માય ગોડ જબરદસ્ત, મોજ પડી જાય એવું. પણ દોસ્ત પોલિશ કરેલા ચોખા છે. આપણે નાના હતા 7મા ધોરણમાં ભણતું ચોખાનું ઓસામણ ઓસાવવું જોઈએ, એની પાછળના કારણ જણાવો, તો કે ચોખાની ઉપર રહેલું પ્રોટીનનું પડ જે છે એ વયું જાય છે અને જેના કારણે ચોખા જેના માટે ખાઈ છે એમાં કઈ મળતું નથી. અને આ જો પોલિશ કરેલા ચોખા વધુ ખાવામાં આવે તો એના કારણે વ્યક્તિને બેરી નામનો રોગ થાય છે. કયો રોગ થાય છે? બેરી નામનો રોગ થાય છે, રાઈટ. વધુ માત્રામાં મેંદો ખાવામાં આવે, શુદ્ધ કરેલો મેંદો, અને દારૂ પીવે તો એનાથી પણ આ રોગ થાય, રાઈટ. તો બેરી દારૂથી પણ થઈ જાય, યાદ રાખજો. મેંદો વધુ ખાવ તોય થઈ જાય. ઘણાને મેંદાવાળું બહુ ભાવતું હોય, બરાબર. તો એને ખાસ ધ્યાન દેવાનું છે કે બેરી થઈ જશે, અને જો બેરી થઈ ગઈ તો તમને કોઈક બેરી મળે, હે એવું હું તો નથી ઈચ્છતો, બરાબર. ક્યાંય અટકે કહેજો, આપણે શામળાજી જઈશું, બરાબર. ચલો આનો ફોટો પાડો, ફોટો પાડી લ્યો ફટાફટ. ચાલો, ઓકે. ત્યાંથી આપણે આગળ વધીએ અને વિટામિન B2 વિશે ભણીએ. કેના વિશે ભણીએ? વિટામિન B2 વિશે, ઓકે. વિટામિન B1 ની વાત કરીએ, હવે B2 ની વાત કરીએ. જો B2 માં શું જોવાનું છે? વિટામિન B2 એટલે રાઇબોફ્લેવિન. શું નામ છે એનું? રાઇબોફ્લેવિન, ઓકે. અને એ ક્યાંથી મળે? તો કે દૂધમાંથી મળે, વટાણામાંથી મળે, કોમન આવ્યું આ રીતે, સિંગમાંથી મળે, ખારી સિંગ, રાઈટ. ત્યાંથી આગળ જઈએ, લીલા પાંદડાવાળા શાકભાજી ખાવાથી મળે, ઈંડામાંથી મળે, માંસમાંથી મળે, બરાબર. ઈસ્ટમાંથી મળે. ઈસ્ટ તો હમણાં વાય કોમન હતી, તો આમાં ઘણા કોમન છે, જેમ કે દૂધ છે, વટાણા છે, ત્યારબાદ ઈંડા છે, માંસ છે અને ઈસ્ટ છે. કોમન ન હોય એવી બે વસ્તુ મળી, લીલા પાંદડાવાળા શાકભાજી અને સિંગ. આમાંથી આપણને બહુ મોટી એવી માત્રામાં વિટામિન B2 મળે છે, જેને આપણે કહીએ છીએ રિબોફ્લેવિન. શું કહીએ છીએ? રિબોફ્લેવિન, ઓકે. ચલો ત્યાંથી આગળ જઈએ કે સાહેબજી આમાંથી થતો રોગ, તો કે આનાથી એક રોગ થાય છે જેને આપણે કહીએ છીએ કિલોસિસ નામનો રોગ. કયો રોગ છે? કિલોસિસ નામનો રોગ. પ્રશ્ન એવી રીતના પૂછાય,
રાઇબોફ્લેવિનની ઉણપના કારણે મનુષ્ય શરીરમાં કયો રોગના એંધાણ નોંધાશે? તો કિલોસિસ નામના રોગના એંધાણ નોંધાશે. જીભ ફાટી જવી સાહેબ, હોઠ ફાટી જવા વાત સાંભળી ક્યારે, પણ જીભ ફાટવી સાંભળી નહીં. આ રોગના કારણે આની ઉણપના કારણે જીભ પણ ફાટી જાય. બરાબર. ત્યાંથી આગળ ચામડીમાં ચીરા પડી જવા. ચામડી છે ને, ચામડી તમારી એમાં ચીરા પડી જવા. પગમાં વાઢિયા પડી ગયા હોય તો બધી વાત અલગ છે, તો તમે જળની જેમ કામ કર્યું હોય તો છે, રાઈટ. ત્યારબાદ આંખ લાલ થઈ જવી. આંખ લાલ થઈ જવી. પ્રશ્ન પૂછાય આંખ લાલ થઈ જવી એટલે અમને કે શબ્દ સમૂહ માટે એક શબ્દ છે આંખ લાલ થઈ જવી એટલે કે ગુસ્સે થઈ જવું. ના, આંખ લાલ થઈ જવી એ વિટામિન B2 છે, એની ઉણપના એંધાણ છે, એની ઉણપના હગડ છે. ફોટા પાડી લેવાનો. મનીષભાઈ પ્રજાપતિ નથી આપતો દોસ્ત. બીજી વાર તમે પ્રશ્ન પૂછો કે નહીં? હિના બેને પૂછો તો. બોલો બોલો મનીષભાઈ, કઈ અટકું ક્યાંય તો કયો ફટાફટ. પહેલી વાર? અચ્છા, ઓકે, ચલો, કાંઈ વાંધો નહીં. ચાલો આગળ જઈએ. વિટામિન બી જે છે તે જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ માટે જરૂરી છે. આ વિટામિનની ઉણપથી પાચનની અનિયમિતતાઓ બને છે, ત્વચા અને આંખોમાં બળતરા થાય છે, માથાનો દુખાવો થાય છે અને માનસિક રીતના હતાશ વ્યક્તિ બની જાય છે, એટલે કે ડિપ્રેશનમાં વયો જાય છે, રાઈટ. અને આ બધા ચિહ્નો જો જોવા મળે તો એને વિટામિન B2 ની ઉણપ છે, એટલે કે વિટામિન રિબોફ્લેવિનની ઉણપ છે. કેની ઉણપ છે? વિટામિન રિબોફ્લેવિનની ઉણપ છે. ત્યાંથી આગળ જઈએ વિટામિન B3. ઓકે, ચલો. ઓકે, ચલો. વિટામિન B3 છે. વિટામિન B3 ને આપણે કહીએ છીએ નિયાસિન. શું કહીએ છીએ? નિયાસિન, રાઈટ. અને એનો સ્ત્રોત તો કે દૂધ છે, માછલી છે, મગફળી છે, યકૃતનું તેલ છે, ઈંડા છે, માંસ છે, ઈસ્ટ છે અને મશરૂમ છે. આમાં શું નવું મળ્યું? એક યકૃતનું તેલ નવું મળ્યું અને એક મશરૂમ નવું મળ્યું, રાઈટ. અને મગફળી નવી મળી. બાકી જો દૂધ, માછલી, ઈંડા, માંસ અને ઈસ્ટ આ કોમન જોવા મળે. મતલબ કે બધા જ વિટામિન બી આ કોમન માંથી મળી આવે, રાઈટ. દૂધ બહુ જરૂરી છે સાહેબ, એટલે કહીએ આપણે સમતોલ આહાર કહીએ. કેવો આહાર કહીએ? સમતોલ આહાર કહીએ. હવે આજથી લોકોને ખબર પડવા લાગશે કે દૂધનું શું મહત્વ છે. ન પીતા હોય ને એ પીશે. ઘણા બધા હોય છે ને કે ના મને દૂધ ન ભાવે, બરાબર, પછી માર્કેટમાં જ ખોવાઈ જાય અને પછી એમ કે ના માર્કેટમાં રહેવા માટે દૂધ પીવું પડશે. તો અત્યારથી પીવો તો વાંધો આવે નહીં, રાઈટ. એનાથી થતા રોગ છે, એની રોગનું નામ છે પેલેગ્રા નામનો રોગ. કયો રોગ થાય છે? પેલેગ્રા નામનો રોગ. આ પેલેગ્રા નામનો રોગ ક્યાં થાય તમને ખબર હોવી જોઈએ. પેલેગ્રા નામનો રોગ જે છે એ મનુષ્ય શરીરમાં દાંત છે ને, દાંત એના પેઢામાં થતો રોગ છે. કેમાં થાય? દાંતના પેઢામાં. અને દાંતના પેઢા સડવા લાગે સાહેબ. કેવા સડવા લાગે ખબર છે? આખો ભાગ સડી જાય, આખો ભાગ સડી જાય. અને પછી આ દાંતનું બંધારણ કેવું થઈ જાય? નબળું થઈ જાય. અને આમાં પસ ભરાઈ જાય. એના કારણે ઓલા જે પેઢાનું જે બંધારણ હતું ને, થિકોડોન્ટ જેને આપણે કીધા કે ભાઈ જે પેઢામાં ખૂપેલા દાંતો એને થિકોડોન્ટ કહેવાય, એની પકડ છે એ ઢીલી થઈ જાય. અને એના માટે આ બધું કાપી અને એનું ઓપરેશન કરવું પડે, રાઈટ. અને વધુ પ્રમાણમાં મીઠું ખાવાથી પણ આ થાય. મીઠું કેવું? કાચું મીઠું. ઘણા લોકોને ટેવ હોય છે કે મીઠું વધુ ખાય, માથે ભભરાવે. ઇફ યુ આર ભભરાવિંગ તો યાદ રાખજો કે ચાન્સ છે પેલેગ્રા થવાના. કોઈ દિવસ કાચું મીઠું ન ખવાય, પાકું મીઠું ખવાય હંમેશા. સેંધવ મીઠું હોય ને એ બહુ સારું, રાઈટ. તો ભૂલથી પણ કાચું મીઠું કોઈ ખાતા નહીં, કારણ કે બધા વગર ચાલશે, મને તારા વગર નહીં. તમે જેટલા પણ છો એ બધા વગર, રાઈટ. તો ધ્યાન આપજો. તો પેલેગ્રા નામનો રોગ જે છે, પેલેગ્રા નામનો રોગ આના કારણે થાય છે. યસ, પેલેગ્રા. જય માતાજી. ચલો ત્યાંથી આગળ જઈએ. હવે સાહેબ એની ખાસિયત, મકાઈના ઘટકો જે છે એ મકાઈના ઘટકો વિટામિન B3 ના
અભિશોષણને અટકાવે છે અને એટલા માટે જ તે જે વ્યક્તિઓના આહારમાં મકાઈ અને જુવાર વધુ માત્રામાં હોય છે તેવી વ્યક્તિમાં પેલેગ્રા નામનો રોગ થાય છે. એટલે મકાઈ આપણને એમ થાય ખૂબ સારી, જુવાર ખૂબ સારી, સાચી વાત છે, સારી છે, પણ ગમી વસ્તુનો અતિરેક થાય એટલે નુકસાનકારક જ તે હોય છે. ઓકે, હવે પાછળનું સાયન્ટિફિક રીઝન સમજાય. મકાઈના ઘટકોમાં વિટામિન B3 ના અભિશોષણ અટકાવે છે અને એટલા માટે તે જે વ્યક્તિ આ આહારમાં લે છે એને વધુ આ વ્યક્તિને પેલેગ્રા નામનો રોગ થવાની સંભાવના છે. આથી જ્યાં મકાઈ અને જુવાર મુખ્ય આહાર લેવાતો હોય ત્યાં કઠોળના ઉપયોગ ઉપર વધુ ભાર દેવામાં આવે છે. કેના ઉપયોગ ઉપર? કઠોળના ઉપયોગ ઉપર વધુ. હું તો શું કહું છું ખબર સાહેબ, એક તમારું મસ્ત એવું ટાઈમ ટેબલ હોવું જોઈએ ઘરે કે સાહેબ અઠવાડિયામાં 2 દિવસ છે તો 2 દિવસ એવો ખોરાક હોવો જોઈએ. 2 દિવસ છે અઠવાડિયામાં 2 દિવસ ફિક્સ જ છે કે 2 દિવસ છે એ 2 દિવસ તમારે કઠોળ ખાવાનું એટલે ખાવાનું જ તે, રાઈટ. 2 દિવસ તમારે લીલોતરી ખાવાની એટલે ખાવાની જ તે. હવે કેટલા દિવસ વધ્યા? 3 દિવસ વધ્યા અઠવાડિયામાં, રાઈટ. બનાવો બટાટા દિલથી, પછી બનાવો બટાટા દિલથી. પણ આ 2 બહુ મહત્વના છે. એક છે કઠોળ અને એક છે લીલોતરી. સાથે જમવામાં ભૂલથી પણ ભૂલ નહીં કરવાની અને રેગ્યુલર પ્રમાણે તમારે શું લેવું જોઈએ? દૂધ લેવું જોઈએ ખોરાકમાં. ઓકે, ચલો ત્યાંથી આગળ વધીએ અને હવે બીજું આપણે વિટામિન જોઈએ અને એ વિટામિન છે વિટામિન B5, જેને આપણે કહીએ છીએ પેન્ટોથોનિક એસિડ. શું કહીએ છીએ? પેન્ટોથોનિક એસિડ. ઓકે, ચલો. પેન્ટોથોનિક એસિડ છે એના સ્ત્રોતમાં પણ દૂધ છે, માછલી છે, દહીં છે, ટામેટા છે, રાઈટ. મગફળી છે, મકાઈ છે, સૂરજમુખીના બીજ છે, ઈંડા છે, માંસ છે, કોબીજ છે, મશરૂમ છે, વગેરે વગેરે. જો મશરૂમ બહુ સારું, રાઈટ. માંસ હું નથી માનતો, આમાં નથી માનતા આપણે, એટલે સૂર્યમુખીના બી સારા, દૂધમાં બહુ માનું છું, આમાં નથી માનતો, આમાં બહુ માનું છું. દહીં બહુ સારું, કારણ કે દહીંમાં લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા હોય. કાંઈ પણ ફૂડમાં આગુ પાછું થઈ ગયું હોય ને જમણમાં, એટલા માટે તો તમે જોજો, તમે ગમે એટલું જમ્યા હોય, ગમે એટલું ખેંચી લીધું હોય, પણ તમે છેલ્લે હાથ ગયણું કરવા જાવ એની પહેલા 2 પાલા ભરીને છાશ પી જાવ ને, એટલે સાહેબ લગભગ તમને અપચો થતો નથી, રાઈટ. કારણ કે લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા છે જે પાચનમાં મદદરૂપ થાય છે. એટલા માટે લગ્ન પ્રસંગમાં છાશનું અલગ કાઉન્ટર રાખ્યું હોય, પછી ભભરાઈને આપણે આંટી દેતા હોય. ડન. ટમેટા, આ ટમેટા નાના હતા ત્યારે તમે ફ્રીજમાં મૂકીને એકદમ કઠણ કરીને ખાતા, પણ હવે આપણે ટમેટા ઓછા ખાઈએ, પણ ટમેટાના સલાડ ખાવા જોઈએ, રાઈટ. મગફળી સાહેબ, આમાં ત્યાં મગફળીને જો કદાચ તમે પલાળેલી ખાઓ, પડાયેલી મગફળી ખાઓ ને ડેઈલી, રાઈટ, ઇટ્સ અ હ્યુજ સોર્સ ઓફ પ્રોટીન. આમાં બહુ મોટી માત્રામાં તમને પ્રોટીન મળી રહે, રાઈટ. રેગ્યુલર પ્રમાણે મગફળીના 2-4 બી કે 5 લ્યો ને, 5-7, રાઈટ. અને 2-4 કટકા જેટલી બદામ આને પલાળીને રાખો, 2-4 ચણા નાખી દો. કેટલી થાય? આટલી આખી ક્વોન્ટિટી ગણવામાં જાય બધા ગણી અને 20 જેટલા થાય નંગ. આ ખાવ ને એટલું સારું શરીરને કે વાત જવા દો. ક્યારે ખાવાનું? સવારે વહેલા, રાઈટ. પેલા જબરું પાણી પી લેવાનું, પછી અડધી કલાક પછી આ જમવાનું, પછી નાસ્તો કરવાનો. ઓકે, ચલો ત્યાંથી આગળ વધીએ કે સાહેબ એની અસરથી કયો રોગ થાય છે? તો કે ચેતાતંત્ર નામના રોગ થાય છે, જેને આપણે કહીએ છીએ પેરાસ્થેસિયા. શું કહીએ છીએ? પેરાસ્થેસિયા, રાઈટ. આપણે એનાસ્થેસિયા નામ સાંભળ્યું છે, તમે સાંભળ્યું છે. આ છે પેરાસ્થેસિયા. શું છે? પેરાસ્થેસિયા. ચેતાતંત્રને લગતી એક બીમારી છે. પેન્ટોથોનિક એસિડના કારણે વિટામિન B5 ની ઉણપના કારણે થાય. શરીરની વૃદ્ધિમાં ઉણપ થઈ જાય, ચામડીના રોગો થાય, વાળ સફેદ થઈ જાય, ત્યારબાદ વજનની ક્ષમતામાં ઘટાડો થાય, ત્યારબાદ અસ્થમા અને તણાવની પરિસ્થિતિ એટલે માનસિક ડિપ્રેશનની બીમારીઓથી વિટામિન B ની ઉણપથી થાય છે, વિટામિન B5 ની ઉણપથી થાય. તો જોયું વિટામિન B કેટલું જરૂરી છે તમારા શરીરમાં. ત્યાંથી આગળ વધીએ વિટામિન B6, જેને આપણે કહીએ છીએ પાયરિડિક્સિન, રાઈટ. આને હું તમને નથી ભણાવતો, રાઈટ. આનાથી નથી ભણાવતો, ખાલી રોગ યાદ રાખજો, અસરથી થતા રોગ. એનિમિયા નામનો રોગ વિટામિન B6 ની ઉણપના કારણે થાય છે. ચામડીના રોગ થાય છે, સ્કિન ડિસીઝ થાય છે અને પેશીઓમાં દુખાવો થાય છે. માંસપેશીઓ છે ને એમાં દુખાવો થાય છે.
જો ખાવા પીવામાં તો એનું ઈ જ છે, દૂધ છે, ઈસ્ટ છે, આખા ધાન્ય છે, માંસ છે, માછલી છે. એટલે હવે તમે જો આપણી પાસે વધ્યું હું શું કામ દૂધ જરૂરી છે તમને ખબર પડવા માંડી ને? આપણે આ તો ખાતા નથી, આપણે આ તો ખાતા નથી, આપણે આ તો ખાતા નથી. હવે વધ્યું શું છે? વધ્યું દૂધ. અને એ દૂધ એકદમ ભેળસેળ સાથે તમારા ઘર સુધી પહોંચે. જબરદસ્ત રીતના તમે આગળ વધી શકો. રાઈટ? ચલો ઓકે, ત્યાંથી આગળ વધીએ આપણે અને બીજા એના પોઈન્ટ જોઈએ કે તે રાસાયણિક પ્રક્રિયા માટે જરૂરી છે. આની ઉણપના કારણે મરાસમસ નામનો રોગ થાય છે. મરાસમસ નામનો રોગ વિટામિનની ઉણપ પ્રોટીનની ઉણપના કારણે થતો રોગ છે. આપણે ભણ્યા પણ પ્રોટીન ન દીધું હોય ને એમ દીધું હોય નીચેનામાંથી કયો રોગ? નીચેનામાંથી કયો રોગ? વિટામિન B6 ની ઉણપના કારણે થાય છે. અને પછી મરાસમસ દીધું એટલે તમે એમ જ કરો મરાસમસ ને ક્વેશ્ચન નો આવે, પ્રોટીનના કારણે આવે. મરાસમસ નામનો રોગ પણ વિટામિન B6 ની ઉણપના કારણે થાય તો થાય છે. બેમાં કઈ ન ચાલે કોઈનું. મરાસમસ પ્રોટીનની ઉણપથી થતો રોગ છે પણ યાદ રાખજો મરાસમસ આના કારણે પણ થાય છે. ત્યાંથી આગળ વધીએ. વિટામિન B7 આ બહુ કામનું છે, બાયોટીન. રાઈટ? એના સ્ત્રોતમાં ઈ છે ઘઉં છે, ઈંડા છે, મગફળી છે, ત્યારબાદ માંસ છે, ત્યારબાદ લીલા શાકભાજી છે, ફળ છે, ચોકલેટ છે, ઈસ્ટ છે. રાઈટ? બેનો મજા આવી ગઈ. યસ, વિટામિન B7 ખાવાનું હવે એટલે કે ચોકલેટ ખાવાનું. રાઈટ? ફળ ખાવાના, ફળ ખૂબ સારા, ઈસ્ટ લીલા શાકભાજી ખૂબ સારા, ઘઉં 2 વીઘામ કરવાના, ઈંડા ન ખવાય, માંસ ન ખવાય. શાકાહારી લોકોની વાત કરું, માંસાહારી તમને જે ઠીક લાગે કરો. મગફળી ફરી એક વખત કીધું સવારે તમે એને પલાળીને ખાવ સાહેબ બહુ સારું. તમને 1 મહિના પછી કહેશો કે સાહેબ તમે કેટલા જબરદસ્ત રીતના ચેન્જ થઈ ગયા. અને પછી આપણે તમારો વિડીયો બનાવશું. રાઈટ? કે પહેલે મેં એસી થી પર ये खाने के बाद मैं ऐसी हो गई. સમજાય? તો એના માટે તમારે શું કરવાનું છે? રેગ્યુલર તમારે મગફળીના બીજ ને બદામ ને બધું પલાળીને ખાવાનું, લીલા શાકભાજી ડેઈલી ખાવાના છે. એક ફળ તો આંટી જ જવાનું થાય છે. ચોકલેટ ખાવ પણ ઓછી માત્રામાં ખાવ કારણ કે પછી દાંત હળી જાય ને. ચલો, એના અસરથી થતા રોગો છે એ રોગોમાં આપણે યાદ રાખવાનું છે ડર્માઇટિસ નામનો રોગ. ડર્મેટાઇટિસ નામનો રોગ. આમ જોઈએ તો ચામડીને લગતો રોગ છે. કેને લગતો રોગ છે? ડર્મ આવે એટલે ચામડીને લગતો રોગ હોય. રાઈટ? ડર્મેટોલોજિસ્ટ એટલે કે ચામડીના નિષ્ણાંત. સમજાય છે? તો આ ડર્મેટોલોજિસ્ટ ત્યાં જ જવું પડે ડર્મેટાઇટિસ નામનો રોગ જે છે એના નિવારણ માટે. સમજાઈ ગયું? એટલે તે ડર્મિકુલ લગાડો ને તમે, કારણ કે આપણે ઘણી બધી કેરી ખાય એટલે શું થાય? અરાયું નીકળે. બરાબર? ચલો, તો યાદ રાખજો આ. ત્યાંથી આગળ જઈએ. આ વિટામિનની ઉણપના કારણે લકવો થઈ જાય છે અને વાની બીમારી થાય. કેની બીમારી થાય? વાની બીમારી. તમને ખબર છે ને વાની બીમારી? આને તો વા આવે છે અચાનક આમ કરીને પડી જાય એ. રાઈટ? તો લકવો થઈ જાય, વાની બીમારી થાય. એ કેને થાય? વિટામિન B7 જે ઓછું લેતો હોય. એટલે ચેતજો, આ બધું ખાવા માંડજો. ઘઉં તો ખાવ જ છો તમે, પણ મગફળી ચાલુ કરી દેજો, ફળ ચાલુ કરી દેજો, લીલા શાકભાજી ચાલુ કરી દેજો. કારણ કે બધા વગર ચાલશે, તારા વગર નહીં. ચલો, ત્યાંથી આગળ વધીએ આપણે. ઓકે, પરતમય ત્વચા, ત્યારબાદ છે નબળાઈ આવી જાય છે, ત્યારબાદ છે સ્નાયુઓનો દુખાવો થાય, ચામડીનો દુખાવો થાય, વાળનું ખરવું ચાલુ થઈ જાય. બરાબર? આ બધા એના ચિહ્ન છે વિટામિન B7 ની ઉણપ. આ વિટામિનને વિટામિન H તરીકે પણ ઓળખવામાં આવે છે. નોટ ધીસ પોઈન્ટ. આ પોઈન્ટને નોટ કરજો કે નીચેનામાંથી કયા વિટામિનને વિટામિન H તરીકે ઓળખવામાં આવે. તો યાદ રાખવાનું છે વિટામિન H તરીકે ઓળખવામાં આવે છે વિટામિન B7 ને. ચલો, ઓકે, બસ હસતું રહેવાનું, ભણતું રહેવાનું. નેક્સ્ટ, અને એ છે વિટામિન B9. મૂકો. મહત્વના હોય ને એ આપણે જોઈએ. એનિમિયા, પાંડુરોગ આમાંય છે. રુધિરનું ઓછું પ્રમાણ અને શરીરની વૃદ્ધિમાં અવરોધ. બરાબર? ફોલિક એસિડના કારણે થાય. કેના કારણે થાય? ફોલિક એસિડ. વિટામિન B9 એને આપણે ફોલિક એસિડ કહીએ છીએ. રાઈટ? અને તમને ખ્યાલ છે ફેરસ એસ્કોર્બેટ અને ફોલિક એસિડ ક્યારે આપવામાં આવે છે? લેડીઝ જ્યારે પ્રેગ્નેન્ટ હોય ને એ સમય દરમિયાન. ઓકે, એનર્જી સોર્સ છે, આયરનના સોર્સ આપવામાં આવે છે. અને પાંડુરોગ તમને ખબર જ છે, પાંડુરોગમાં શું થાય છે? એનિમિયામાં શું થાય છે? રાઈટ? ચલો, આરબીસી નું પ્રમાણ ઘટે છે. ત્યારબાદ રુધિરનું પ્રમાણ ઓછું થાય છે અને શરીરમાં વૃદ્ધિમાં અવરોધ પામે છે. એટલે શરીરની વૃદ્ધિ થતી હોય એમાં અવરોધ પામે છે. ઓકે, ચલો, જૈવિક રાસાયણિક પ્રક્રિયા માટે જવાબદાર છે. આ વિટામિનની ઉણપથી કુંઠિત વૃદ્ધિ તથા નબળું એન્ટીબોડી સર્જન વગેરે એના ચિહ્નો છે. આ કામનું પાછું વિટામિન B12 અને એને આપણે કહીએ છીએ સાયનોકોબાલામાઇન. શું કહીએ છીએ? સાયનોકોબાલામાઇન. દૂધ, માંસ, ઈંડા, યકૃત,
માછલી. હવે જો જોઈ સમજાય છે? વારંવાર તમને સમજાવવા માંગુ છું શું કામ દૂધ જરૂરી છે. કારણ કે આપણે આ નથી ખાતા. સમજાઈ ગયું? તમે ફોરેનમાં રહેતા, યુગાન્ડામાં રહેતા, યુકેમાં રહેતા હોત ને તો તમને એમ નહોત કે ભાઈ દૂધ એટલું પીવો, પણ કારણ કે તમે આમાં ક્યાંક ને ક્યાંક તમે ખાતા હોત. પણ આપણે આ નથી ખાતા એટલા માટે આપણે શું ખાવાનું છે? દૂધને ખાવાનું છે. રાઈટ? ગઢવી અલ્કેશ, હા એકદમ થાબડી ભરીને દૂધ પીધું લાસ્ટ ટાઈમ આવ્યો ત્યારે. ગઢવી અલ્કેશને ત્યાં હું ગયો તો, ગઢવી અલ્કેશને ત્યાં હું જમ્યો હતો. અને એ દેશી જમવાની જે મજા આવી હતી ને અલ્કેશ, જબરી મજા આવી હતી. ત્યારે પણ હવે આવું ચોક્કસ જમવાનું આપણે ત્યાં જ રાખીશું. ના ચંદ્રિકાબેન, દૂધ ખાવું કહેવાય. ના, દૂધ ખાવું કહેવાય ડિયર. ક્યારે તમે એમ કીધું ખાવામાં દૂધ લેસ, પીવામાં દૂધ લેસ? ખાવાની વાત હોય. દૂધ ન ભાવે તો શું કરવાનું? તો પછી મકવાણા હેતલ, તો પછી તકલીફ થાય. આ બધી માર્કેટની બહાર નીકળી જવાય. એટલે રેગ્યુલર બિલ તો રેગ્યુલર પીવાનું. નાક બંધ કરીને પી જવાનું, બોર્નવિટા નાખીને પી જવાનું, બૂસ્ટ નાખીને પી જવાનું. તમને ઠીક લાગે એ નાખી દેવાનું અંદર. ચલો ચાલો પાક્કું બધાને ઘરે મારે છે ને એવું જ કરવું. મારે જમવાનું બનાવું જ નહીં, 1 વર્ષ રખડવું જ છે બધાને. અને મને એટલી ખબર પડે 1 વર્ષ નહીં, હું 10 વર્ષ રખડું ને 10 વર્ષ સતત, તો એ ખૂટે નહીં ને. એટલા સ્ટુડન્ટ્સ છે. એક દિવસમાં 2 ટાઈમ હોય. રાઈટ? અને 2 ગુણા 365 કરો. આપણે 300 ની ગણતરી ચાલો ને. ચાલો એટલે કેટલા થયા? 600. આપણે 650 700 લઈ લઈએ. ચલો 700 દિવસ થયા. હવે 700 ગુણ્યા 10 કરો તો કેટલા થાય? આટલા તો છે જ ને મારી પાસે. આટલા તો સ્ટુડન્ટ છે જ ને કે સાહેબ ડેઈલી મને જમાડે. તો ખૂટી જશે ત્યારે હું તમને કહીશ. બરાબર? આના કારણે પણ એનિમિયા નામનો રોગ થાય છે. કયો રોગ છે? એનિમિયા. સિકલ સેલ એનિમિયા નો કરતા, ખાલી એનિમિયા કરજો. ચલો બરાબર. આ વિટામિનની ઉણપના કારણે રક્તકણો કોષ કેન્દ્રયુક્ત અને અપરિપક્વ અને હિમોગ્લોબિન વિહીન બની જાય છે. અલ્પ હિમોગ્લોબિન યુક્ત વગેરે સંકલિત ચિહ્નો આમાં જોવા મળે છે. આ વિટામિન વરસાદના પાણી અને ઈંડામાંથી મળે છે. કેમાંથી મળે છે? વરસાદના પાણી અને ઈંડામાંથી, જે શરીરને કોબાલ્ટ ખનિજ દ્રવ્ય પૂરા પાડે છે. કયું? કોબાલ્ટ, જે શરીર માટે જરૂરી છે. આપણે ભણીશું આગળ જતા, જ ભણવાના છે આપણે હવે. ઓકે? બધાના ઘરે આવું છે, બધાના ઘરે. ચલો થરાદે આવીશ દોસ્ત. જ્યાં આવીશ ને હું તમને કહીશ. હું બરાબર. કોબાલ્ટની ઉણપના કારણે શરીરમાં કોઢ થાય છે. શું થાય છે? કોઢ. અને કોઢ માટે ડીઆરડીઓ દ્વારા લ્યુકોસ્કિન નામની દવા જે છે એ દવા વિકસાવવામાં આવી છે. કોના દ્વારા? ડીઆરડીઓ દ્વારા. ઓકે ચલો. ત્યારબાદ છે વિટામિન સી. હવે પાછા વિટામિન્સમાં આવી જઈએ. આના કોઈ પ્રકાર નહીં. પહેલા આપણે જોઈએ વિટામિન B1, B2, B3, B4, B5, B6, B7, B12. રાઈટ? એમાં કયા કયા યાદ રાખવાના? મુખ્ય વિટામિન B1, વિટામિન B2, વિટામિન B3, વિટામિન B5, વિટામિન B7 અને વિટામિન B12. આટલા ખાસ યાદ રાખવાના. B1, B2 બે વાર લખાઈ ગયું. અચ્છા ચલો. B1, B2, B3, B5, B7, B12 આ મહત્વના છે, જે આપણે ખાસ યાદ રાખવાના. ઓકે ચલો. તો હવે વાત કરીએ વિટામિન સી ની, જેને આપણે કહીએ છીએ એસ્કોર્બિક એસિડ. કયું એસિડ? એસ્કોર્બિક એસિડ. વિટામિન સી ક્યાંથી મળે? તો કે સાઇટ્રસ ફૂડમાંથી. વિટામિન સી ની ઉણપના કારણે કયો રોગ થાય? તો કે પેલેગ્રા નામનો રોગ થાય. આપણે ભણ્યા. પણ થોડીક ડિટેલ બીજી પણ આને આપણે સાથે સાથે જોવી છે. તો સૌથી પહેલો પોઈન્ટ છે એ વિટામિન સી ના સ્ત્રોતો વિશે. જો તમને ખબર હોય તો તમારે લખી દેવાનું છે. નથી ખબર તો હું તમને કહેવાનો છું. તો જો સાહેબ, શિયાળો આવે ને ત્યારે તમને વિટામિન સી થી ભરપૂર ખોરાક મળે. રાઈટ? તો તમને ખબર પડી ગઈ હશે. એક નાનકડી એવી હિન્ટ જ કાપી હોય તમને તો. રાઈટ? એમાં સૌથી પહેલો પોઈન્ટ એ જોવો જોઈએ કે એનો સ્ત્રોત જે છે, અને એના સ્ત્રોતમાં શું હશે? તો કે સાહેબ આમળા છે ને, આમળા. આ આમળામાં સાહેબ સૌથી વધુ, આમળામાં સૌથી વધુ વિટામિન સી હોય છે. આમળા છે, પછી લીંબુ છે. રાઈટ? બહુ મોંઘા થઈ ગયા. નારંગી છે, સંતરા છે. આ બધા સાઇટ્રસ ફૂડ છે, એટલે કે ખાટા ફળો છે.
એ ખાટા ફળોમાં તમને વિટામિન સી મળશે. ઓકે, તો ખાટું ફળ પણ રેગ્યુલર ખાવું, હું તમને એમ કહું છું. ત્યાંથી આગળ જઈએ કે સાહેબ આની અસરના કારણે થતા રોગ, તો રોગમાં એક રોગ થાય છે જેનું નામ છે સ્કર્વી નામનો રોગ. કયો રોગ છે? સ્કર્વી નામનો રોગ. એક યાદ રાખવાનો છે, બીજો ન યાદ રહે તો પણ વાંધો નહીં. બીજી ડિટેલમાં આપણે જોયું છે કે વિટામિન સી ની ઉણપથી પેઢા છે ને, પેઢા, એ પેઢામાં રક્તસ્ત્રાવ થાય છે. પેઢામાં રક્તસ્ત્રાવ એટલે કે લોહી આવે છે, રાઈટ. અને ઘા રૂઝાવવામાં વિલંબ થાય છે. ક્યાંક વાગ્યું હોય તો એને રૂઝાવવામાં વિલંબ થાય. દાંત નબળા પડે છે, હાંધામાં સોજા થઈ જાય છે, અને માનસિક રીતના માણસ હતાશ થઈ જાય છે. તો યાદ રાખજો, પેઢામાં લોહી આવવું, પેઢામાં બ્લડ, રાઈટ. પછી એ જે હાડકાનું બંધારણ છે એ નબળું થઈ જાય, દાંત નબળા પડી જાય, સાંધામાં સોજા આવી જાય. જો આવું થાય છે તો વિટામિન સી છે એની ઉણપ છે. આજે તમે જોશો, આજ તમે ભણશો એટલે તમને ખબર પડી છે કે આપણે કેટલી હજી વસ્તુને નેગ્લેક્ટ કરીએ છીએ, જતું કરીએ છીએ કે કાંઈ વાંધો ન ખાઈ વાંધો, પણ જો કેટલી જરૂરી છે. વિટામિન સી ના કાર્યમાં રુધિર વાહિની છે ને, તમારી રુધિર વાહિની, એના દિવાલને મજબૂત કરે છે, રાઈટ. તમને જ્યારે દાઝવાથી ઈજા થાય ને ત્યારે એ સમય દરમિયાન રક્ષણ આપે ને છે એ વિટામિન સી આપે છે. વિટામિન સી જે છે એ દાંતમાં ડેન્ટિન છે, એ ડેન્ટિનનું સલેક્ષણ કરે છે, અથવા તો સંશ્લેષણ કરે, સલેક્ષણ નહીં, સંશ્લેષણ કરે છે, રાઈટ. અને મનુષ્ય શરીરની અસ્થિ, એ અસ્થિના ઘટક અને એના આકારનું સલેક્ષણ જે છે એ પણ કોણ કરે છે? વિટામિન સી કરે છે. બધું મૂકી દો, ખાલી આટલું મેં તમને કીધું એટલું યાદ રાખવાનું છે. એનો સ્ત્રોત કયો છે એ યાદ રાખવાનું છે, રોગ કયો થાય છે એ યાદ રાખવાનું છે, અને એના બીજા જે કેરેક્ટરિસ્ટિક્સ છે આપણે જોયું કે શું થાય એના કારણે, કઈ રીતના ખબર પડે કે વિટામિન સી ની ઉણપ છે, તો આના કારણે. તો આજથી ન તે લીંબુ બીંબુ ચાલુ પડી જાવ, રાઈટ. ચાલો, ત્યાંથી આપણે આગળ વધીએ, બીજા વિટામિન તરફ જઈએ, અને એ છે વિટામિન ડી. ચલો, એને આપણે કહીએ છીએ કેલ્સીફેરોલ. શું કહીએ છીએ? કેલ્સીફેરોલ. સાહેબ કેમાંથી મળે? એની એ જ કથા કરવાની છે. સાહેબ ઈંડામાંથી મળે. કેમાંથી મળે? ઈંડામાંથી મળે, માછલીમાંથી મળે, દૂધમાંથી મળે, ઘીમાંથી મળે, રાઈટ. માખણમાંથી મળે, તો માખણ ને ઘી ને દૂધ ને, માછલી સિવાય બધી વસ્તુ ખવાય, રાઈટ. માંસ તો કે આઈ ન ખવાય. આપણી વાત છે, શાકાહારીની વાત છે. માંસાહારી તમે જે ખાવું. રિકેટ્સ નામનો એક રોગ થાય છે જેને આપણે સુક્તાન કહીએ છીએ, પણ જો પુખ્ત વયની મનુષ્યમાં હોય તો એને આપણે કહીએ છીએ ઓસ્ટિયોમેલેસિયા નામનો રોગ. કયો રોગ? ઓસ્ટિયોમેલેસિયા. જ્યારે આપણે ઓસિયસ સિસ્ટમ ભણ્યા, જ્યારે આપણે સ્કેલેટલ સિસ્ટમ ભણ્યા, ત્યારે મેં તમને ભણાવ્યું હતું કે જો વિટામિન ડી ની ઉણપ પુખ્ત વયમાં થાય તો ઓસ્ટિયોમેલેસિયા નામનો રોગ, જો પછી નાના બાળકમાં થાય તો રિકેટ્સ નામનો રોગ થાય. ઓલા તમને ખબર હોય છે, પગ આવા થઈ જાય, ચાંપલા પગ થઈ જાય. કેવા પગ થઈ જાય? ચાંપલા પગ થઈ જાય, રાઈટ. એને આપણે કઈ રિકેટ્સ નામનો રોગ. કેવો રોગ કહીએ? રિકેટ્સ. અને એટલા માટે તમે જોયું હશે કે નાનું બાળક હશે ને, નાના બાળકને સવારની કૂણી તડકી, જે વહેલા 8-9 વાગ્યાની જે કૂણી તડકી હોય, એ તડકીમાં એને રાખ્યો હોય. પાછળનું કારણ સૂર્યપ્રકાશ એના પર પડે, રાઈટ. તો એને વિટામિન ડી મળે. શું મળે? વિટામિન ડી મળે, બરાબર. મને તમને નથી થતું એની પાછળનું કારણ કે આપણે ચોરના માથાની જેમ ગમ્યા રખડતા હોય, એટલે આપણને તો સુરત દાદા ન આવવાના હોય ને તોય આવે, રાઈટ. જ્યારે નાનું બાળક નથી જઈ શકતું ને, રાઈટ, જયરામભાઈ આગળ જઈ શકતા નથી, એટલા માટે આપણે યાદ રાખવાનું થાય છે. ચલો, હાડકાને લગતા રોગો વિટામિન ડી ની ઉણપના કારણે થાય છે. વિટામિન ડી ના કારણે કેલ્શિયમ આયન જે છે એના શેષાંતરમાં શોષાય છે, અને તે પણ દાંત અને હાડકાની વૃદ્ધિને જાળવવા માટે અત્યંત જરૂરી છે. કેલ્શિયમની પણ ચયાપચયની સાથે સંકળાયેલું આ હોય છે. કાંઈ નથી કરવાનું, મેં તમને કીધું એટલું યાદ રાખવાનું છે. ચલો, ત્યાંથી આગળ જઈએ. વિટામિન ઈ, જેને આપણે કહીએ છીએ ટોકોફેરોલ. આની પછી લાસ્ટ વિટામિન છે. લીલા પાંદડાવાળા શાકભાજી, દૂધ છે, માખણ છે, ટામેટા છે, વનસ્પતિ તેલ છે, ઘઉં છે, સોયાબીન છે. વિટામિન ઈ છે ને તમારી સ્કિન માટે બહુ સારું, તમારી સ્કિન માટે બહુ સારું. વિટામિન ઈ છે એ તમારા હેર માટે પણ બહુ સારું, તમારા વાળ માટે પણ બહુ સારું. એટલા માટે વિટામિન ઈ ની કેપ્સ્યુલ્સ લોકો માથામાં નાખતા હોય છે, રાઈટ, કે થોડો ઘણો મેળ આવી જાય. પણ એ સાહેબ જવાના છે, જવાના છે. ચલો, આની ઉણપના કારણે પુરુષમાં નપુસંગતા આવી જાય. આની ઉણપના કારણે સ્ત્રીઓમાં વાંઝિયા પણ આવી જાય. પણ એક વાત કહું, આ છે ને વિટામિન ઈ ની ઉણપના કારણે થાય છે 100%, રાઈટ. પણ 10 વર્ષ જવા દો, 10 વર્ષ જવા દો. ખાલી 10 વર્ષ પછી શું થવાનું ખબર છે? આ બે વસ્તુ જે તમને જોવા મળે છે ને, એમાં આજે ધારો કે 10% કેસ છે, આજે ધારો કે 10% કેસ છે, તો આ જ કેસ આગળ જતા 30 થી 40% જેટલા કેસ બનવાના છે. કેટલા ટકા જેટલા કેસ બનવાના? 30 થી 40% જેટલા કેસ બનવાના છે.
રાઈટ? તમને ખબર છે સાહેબ, મિત્રો તમને નો ખ્યાલ હોય તો કહી દઉં કે આજે વિશ્વમાં સૌથી ગંભીર બીમારી જો કદાચ હોય ને તો એ છે ઇનફર્ટિલિટી. રાઈટ? ઇનફર્ટિલિટી, બાળક ન થવું. રાઈટ? એ ઇનફર્ટિલિટી કહેવાય. એની પાછળ ઘણા બધા કારણો જવાબદાર છે. આજે જે આપણે દૂધ પી રહ્યા છીએ, આજે જે આપણે ખોરાક ખાઈ રહ્યા છીએ, આમાં જો સાહેબ રિફોર્મ્સ નો આવ્યા, આમાં જો સરકારે દખલગીરી ન કરી, આમાં જો શુદ્ધિકરણ નો આવ્યું છે, તો બિલીવ મી આપણે બધા લોકોને કેન્સર થશે. આ કેન્સરની માત્રામાં વધારો જ થવાનો છે. કેન્સરના કેસમાં દાડે દિવસે વધારો જ થવાનો છે. કારણ કે આજે આપણને ખબર જ નથી, જંતુનાશકો, કીટનાશકો, પેસ્ટિસાઇડ્સ ને બધું નાખી દીધું અને એ દવાવાળા આપણે ટામેટાને બધું આંટીએ છીએ. મેક શ્યોર કે તમે જો કદાચ હાઉસવાઈફ છો, તમે તમારા મમ્મીને મદદ કરો છો, તો એને ધોઈને જમવા. ધોઈને જમવાથી નહીં તે સાહેબ આપણે બચી તો નથી જવાના, પણ તોય ઓછા ઇફેક્ટ કરશે આપણને. રાઈટ? તમને ખબર હોય તો હમણાં જ એક સર્વે આવ્યો અને એ સર્વેમાં આપણને એવું જોવા મળ્યું કે આજકાલ જે પુરુષનું જે પેનિસ છે, રાઈટ, એનું જે ઇરેક્શન છે, એ ઇરેક્શનનું પ્રમાણ ઘટી ગયું છે. એની સાઇઝ છે, એ સાઇઝ ધીમે ધીમે ઓછી થતી જાય છે. તો આ બધા સાઇન્સ એન્ડ સિમ્ટોમ્સ છે કે આપણે પૃથ્વીને એવી જ દ્રવિત કરી રહ્યા છીએ કે બહુ જલ્દી આપણો નાશ શક્ય છે. શક્ય નહીં, નિશ્ચિત છે એમ કહીશું. આવે ને આવે, લાગે આપણને આંટી જ દેવાના થાય છે. રાઈટ? તો ગંભીર સમસ્યાઓ છે, પણ હું અને તમે એમાં સમજવાના તો છીએ નહીં. ચલો, ચલો. તો આ હવે વિટામિન સી જે છે, એ વિટામિન સી ની ઉણપો જોઈએ આપણે. થતો રોગ તો પુરુષમાં નપુંસકતાની આપણે વાત કરી. વિટામિન ઈ કાર્યક્ષમ જાતીયતા માટે જરૂરી છે. રાઈટ? સેક્સ હોર્મોન્સને ઇન્ક્રીઝ કરવા, બરાબર, સેક્સ રેશિયોને વધારવા માટે, એની ડિઝાયર વધારવા માટે, આ બધા માટે વિટામિન ઈ જરૂરી છે. તે એક એન્ટીઓક્સિડન્ટ તરીકે પણ કાર્ય કરે છે. રાઈટ? એક એન્ટીઓક્સિડન્ટ તરીકે પણ કાર્ય કરે છે. રાઈટ? એટલે તમારા શરીરમાં એન્ટીઓક્સિડન્ટ્સ હોવા જોઈએ. રાઈટ? ચલો ત્યાંથી આગળ. તે અસંતૃપ્ત ફેટી એસિડનું ઓક્સિડેશનને અવરોધે છે અને એટલે વિટામિન ઈ યુક્ત તેલમાં તળેલા ખાદ્ય પદાર્થો જે છે એ ખોરા થઈ જતા હોય છે. કેવા થઈ જતા હોય છે? ખોરા થઈ જતા હોય છે. વિટામિન ઈ ની ઉણપના કારણે પાંડુરોગ થાય. પાંડુરોગ કેના કારણે થાય? પાંડુરોગ માટે ઘણા કારણો જવાબદાર છે, જેમ કે લોહ તત્વોની ઉણપના કારણે પાંડુરોગ થાય. ત્યારબાદ કેલરી પ્રોટીનની ઉણપના કારણે પાંડુરોગ થાય. વિટામિન સી ની ઉણપના કારણે, વિટામિન બી12 ની ઉણપના કારણે, વિટામિન ઈ ની ઉણપના કારણે પાંડુરોગ થાય. વધુ પડતા, બરાબર, સલ્ફા ઔષધોના કારણે પાંડુરોગ થાય છે. તો આ પાંડુરોગ માટે એક કારણ જવાબદાર નથી, આટલા કારણો જવાબદાર છે. રક્તસ્ત્રાવ જે છે, રક્તસ્ત્રાવના કારણે પાંડુરોગ થાય છે. ઓકે, તો પાંડુરોગ માટે જવાબદાર કારણો પણ એક નોંધી લેજો, એક સ્ક્રીનશોટ ખેંચી લેજો જલ્દીથી. ચાલો, ડન. હવે છેલ્લું વિટામિન જેને આપણે કહીએ છીએ ફિનોક્વિનોલ, એટલે કે વિટામિન કે, ચયાપચયની ક્રિયામાં સંશ્લેષણ દ્વારા લીલા શાકભાજીથી એ મળે છે.
રાઈટ, ચયાપચયની ક્રિયામાં સંશ્લેષણ દ્વારા લીલા શાકભાજીથી મળે. આપણે જોયા હતા વિટામિન ડી અને વિટામિન કે, બરાબર, મનુષ્યના શરીરમાંથી, ટામેટામાંથી, લીલા શાકભાજીમાંથી. આ બે એના મુખ્ય સ્ત્રોત છે. તો સૌથી મહત્વનું લીલા શાકભાજી બધે લાગે જેવું છે. એની અસરના કારણે રક્તસ્ત્રાવ થાય છે, એટલે કે લોહી ન જામે, જેને આપણે શું કીધું હતું? હિમોફિલિયા નામનો રોગ કીધો હતો. હવે જોજો, હવે સમજો. વિટામિન કે શરીરમાં મોટા આંતરડામાં સંશ્લેષણ પામતું વિટામિન છે. આ પ્રશ્ન એક વાર પૂછાઈ ગયો છે. કયા આંતરડામાં સંશ્લેષણ પામે છે? મનુષ્યના શરીરના મોટા આંતરડામાં, લાર્જ ઇન્ટેસ્ટાઇનમાં એ સંશ્લેષણ પામે. રુધિર જામી જવાની ક્રિયા માટે ખૂબ જ જરૂરી છે. જો આની ઉણપ હોય તો રુધિર જામશે નહીં. વાગ્યું હોય તો એકદમ બંબા ના સ્વરૂપે તમારું રુધિર છે, રુધિર નીકળી જાય છે. આની ઉણપના કારણે યકૃતના રોગો થશે. કેના રોગો થશે? યકૃતના, એટલે કે લીવરના રોગો થશે. કેના રોગો થશે? લીવરના. આની પછી જે આપણે ભણવાના છીએ એ છે ખનિજ દ્રવ્યો, એટલે કે સાલ્ટ જે છે એ બધા આપણે ભણવાના છે. એ જેમાં મીઠાની વાત થશે, મીઠા વગરનાની વાત થશે, જે આવશે એ બધું આવશે. પણ એ હવે કાલે સવારે બપોરે 2 વાગે આવશે. કાલે કેટલા વાગે આવશે? બપોરે 2 વાગે. હવે જે છોકરાઓ નવા છે એ લોકોને જણાવી દઉં કે મિત્રો, જો કદાચ તમે નવા છો તો તમારે ભૂલ્યા વગર એક જગ્યાએ આવી જવાનું છે, અને એ છે 101 ટોપિક. આજે 101 ટોપિક છે, રાઈટ. અને એ 101 ટોપિકમાં હું તમને હું ભણાવવાનો છું એ પણ મેં તમને કહી દીધું છે. આજે આપણે ગુજરાતના પ્રદેશો ભણવાના, મેદાનો ભણવાના છીએ. શું ભણવાના છીએ? ગુજરાતના મેદાનો. તમે એમ કહેશો કે સાહેબ કઈ રીતના આવું? તમારે અનએકેડમી એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની છે. અનએકેડમી એપ્લિકેશનને તમારે ડાઉનલોડ કરવાની છે. આ ડાઉનલોડ થઈ ગઈ. ડાઉનલોડ થઈ જાય પછી તમારે લોગિન કરવાનું છે. તમારું નામ, નંબર નાખી, બરાબર, જે વિધિ થતી હોય કરી નાખવાની. જીપીએસસી ગોલ સિલેક્ટ કરી નાખવાનો. કયો ગોલ સિલેક્ટ કરવાનો? જીપીએસસી. આ ગોલ સિલેક્ટ કર્યા પછી શું કરવાનું છે કે પછી અભિજીતસિંહ ઝાલા નામ સર્ચ કરવાનું છે. ABHIJEETSINH ઝાલા, રાઈટ. આ નામ સર્ચ કરશો એટલે એક વ્યક્તિ મળશે, એને ફોલો કરી દેવાનો છે. એટલે મારી તમને બધી જ લિંક ત્યાં મળશે, રાઈટ. અને જ્યારે પણ 8:30 વાગે આજે લેક્ચર છે, તમે આવો એને પહેલા આ બધી વિધિ કરી નાખજો, બરાબર. પછી તમને લિંક ઓપન કરશો ને તો ઓપન નહીં થાય. એક કોડ માંગશે અને એ કોડમાં તમારે કોડ નાખવાનો છે AZ10 કોડ. કયો કોડ નાખવાનો? AZ10. ફ્રી લેક્ચર જોવા માટે પણ આ જ કોડ નાખવાનો છે. અભિજીતસિંહ ઝાલા સર્ચ કરશો ને એટલે તમને એક નામ મળશે. પણ જો સાહેબ, તમે ટેલિગ્રામમાં જઈ ABHIJEET અભિજીતસિંહ જીઓ ખાલી લખશો ને, ઝાલા નહીં, આ ટેલિગ્રામ ચેનલ થઈ ગઈ અભિજીતસિંહ જીઓ. આટલું સર્ચ કરશો, @ કરીને સર્ચ કરજો એટલે મળી જશે. એમાં તમે જોડાઈ જાઓ એટલે મારી બધી ડિટેલ તમને ત્યાં મળે. ઓકે, ચલો. તો મજા આવી. જે છોકરાઓ મારી સાથે જોડાવા માંગતા હોય એ મારા નંબરથી પણ જોડાઈ શકતા હોય છે. કોન્ટેક્ટ નાખ્યો છે મેં, જો કોમેન્ટમાં હું નાખું છું, એને તમે સેવ કરી નાખો. અને તમારો નંબર તમે પહેલા સેવ કરજો. તમારો નંબર સેવ થઈ જાય પછી તમારો જે કોન્ટેક્ટ સેવ કર્યો તમે, એ કોન્ટેક્ટને મારા કોન્ટેક્ટમાં વોટ્સઅપમાં મોકલી દેજો, એટલે હું તમને તમારો નંબર સેવ કરી નાખીશ. જે છોકરાઓ પ્લસ પરચેસ કરવા માંગે છે એ લોકોને ખાસ કહું છું કે તમારે લોકોએ AZ10 કોડ વાપરવાનો છે. આમાંથી કોઈ છોકરાઓ છે જેને પ્લસ સબસ્ક્રિપ્શન લેવું છે? પ્લસ સબસ્ક્રિપ્શન લેવું એવા કોઈ છોકરા ખરા? મિશન 101, હા, 8:30 છે. ઓકે, જેમી, રાજવીરસિંહ, અને પરમાર વિજયસિંહ, આ ત્રણેય મને મેસેજ કરો. પરાગભાઈ, તમે મને મેસેજ કરો. ત્રણેય અત્યારે મને મેસેજ કરો. નંબર આપું છું, જો. ચલો, બાય. મળ્યા.